સખ્યા પરિવાર એક આંગણે આ તકે ઉપસ્થિત થયો છે અને આજની ઘડી રળિયામણી છે. આજનો દિવસ, આજની આ ક્ષણ ખૂબ જ રળિયામણી છે અને વીતેલો સમય પાછો નથી આવતો. એટલે આજની આ ક્ષણ, આજનો દિવસ આપણે ભરપૂર ખુશીઓની સાથે માણીશું. અને સમસ્ત સખ્યા પરિવાર અત્રે એક આંગણે ઉપસ્થિત હોય તો આપણે સૌથી પહેલાં આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. ત્યારે આપણા સખ્યા પરિવારના જેટલા પણ દેવસ્થાન છે એનો એક ડોક્યુમેન્ટરી વિડીયો આપણે સૌ સ્ક્રીન ઉપર એન્જોય કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને વિનંતી કરીશ કે આપ લોકો કી નિગાહે હોગી ઓન સ્ક્રીન, કારણ કે સમસ્ત સખ્યા પરિવારના જેટલા પણ દેવસ્થાનો છે, જેટલા પણ મંદિર છે, એનો આપણે એક વિડીયો આપણે સ્ક્રીન ઉપર એન્જોય કરવા જઈ રહ્યા છીએ. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેટ્સ હેવ અ લુક ઓન ધ સ્ક્રીન. आप सब लोगों की आंखें होगी ऑन स्क्रीन एंड लेट अस प्ले द वीडियो. क्या बात है, एक बार जोरदार तालियां, कम ऑन एवरीबॉडी. સમસ્ત સખ્યા પરિવાર એક આંગણે સ્નેહ મિલન 2025ની આપણે સૌએ શરૂઆત કરી છે. આગળ જતાં હું વિનંતી કરીશ કે વીએમ સખ્યા સાહેબને વિનંતી છે કે સ્ટેજ ઉપર જોડાશે અને આગળના દોર તરફ આપણે સૌ સાથે મળીને જઈએ. વીએમ સખ્યા સાહેબનું આપણે તાળીઓની સાથે સ્ટેજ ઉપર સ્વાગત કરીએ. અને સાહેબને આપણે વિનંતી કરીએ કે આ સ્નેહ મિલનની શરૂઆત કરીએ ત્યારે શાબ્દિક સ્વાગત આપ સૌનું કરશે. ઓવર ટુ વીએમ સખ્યા સાહેબ. આ કાર્યક્રમમાં આપણે સૌ જાણીએ છીએ કે અગાઉના આપણા જે કાર્યક્રમો હતા અને સ્નેહ મિલનનું ખરેખર જે મહત્ત્વ છે એ આપણે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. આજે ખાસ કરીને આપણા પરિવારને સુંદર માહિતી મળે એ માટે મોટિવેશનલ સ્પીકર, જેમને વડીલ વંદના, લાઈફ ટ્રાન્સફોર્મર અને કોર્પોરેટ ટ્રેનર છે એવા મનીષભાઈ વઘાસિયા પણ આજે આપણે અહીંયા ઉપસ્થિત છે. એવા આ વિશિષ્ટ કાર્યક્રમમાં આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ, જે બહારગામ હોવાથી આવી શકલ નથી એવા માનીશ નરેશભાઈ, માનીશ જયેશભાઈ રાદડિયા, ચેરમેન શ્રી રાજકોટ જિલ્લા સહકારી બેંક, તેઓ પણ વિદેશ હોય, તેમના લઘુબંધુ હમણાં ટૂંક સમયમાં જ ઉપસ્થિત થનાર છે. એવા જ આપણા કાર્યક્રમમાં ટૂંક સમયમાં પધારનાર રમેશભાઈ ટીલાડા, ડીકે સખિયા સાહેબ, રસિકભાઈ સખિયા, ત્રિરંગા વૃદ્ધાશ્રમ, માનીશ શ્રી ભરતભાઈ બોગરા, એવા જ ખાસ કરીને અમેરિકામાં સ્થિત આપણા પરિવારનું ગૌરવ એવા ડૉક્ટર રાજેશભાઈ સખિયા, ડૉક્ટર સિદ્ધાર્થભાઈ સખિયા, તેમજ સુરતથી પધારેલા આપણા સૌ પરિવારના વડીલો, તેમજ સમગ્ર ગુજરાતમાંથી પધારેલા પરિવારના વડીલો, યુવાનો, બહેનો, બાળકો અને તમામ પરિવાર સભ્યોનું આ પરિવાર વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આપણે સ્નેહ મિલન અન્વયે ખાસ કરીને શિક્ષણ માટે જે આપણે એક માર્ગદર્શન આપી શકીએ, આરોગ્ય માટે પણ માર્ગદર્શન આપી શકીએ અને સાથે સાથે સામાજિક કાર્યો અને અત્રે એકબીજાની ઓળખથી બિઝનેસમાં, વ્યવસાયમાં આપણે કેમ ડેવલપમેન્ટ કરવું તેની વિશિષ્ટ માર્ગદર્શન મેળવવાનું એક મોટામાં મોટું આ સ્થાન અને સ્ટેપ છે. ખરેખર પરિવારની ભાષા આપણા મનીષભાઈ સારી રીતે સમજાવશે જ, પણ છતાંય આપણે આજનો પરિવાર છે ત્યારે બે શબ્દો હું કહીશ કે આપણે ખરેખર આપણા જે બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહ કરવાના છીએ ત્યારે એ બાળકો ખૂબ આગળ વધે, મા સરસ્વતીની કૃપાથી તેમનું ભવિષ્ય અને એનું ફિલ્ડ સુંદર બનાવે અને સાથે સાથે આપણા પરિવારના બીજા બાળકોને પણ ખૂબ પ્રોત્સાહન મળે અને આપણા પરિવારમાંથી ખૂબ સારા બિઝનેસમેનો, ખૂબ સારા અધિકારીઓ, ડૉક્ટર્સ, વકીલ, એન્જિનિયર્સ અને ખૂબ સારી પ્રગતિ સાથે આપણા બાળકો આગળ વધે, એના માટે આ પ્રેરણા માટેનું એક કાર્ય છે. ખરેખર અત્યારનો સમય માટે આપણે એક હું ક્ષમા સાથે કહી શકીશ અને કહેવાનું પણ મન થાય કે સારું કહેવું અને સાચું કહેવું બે વચ્ચે ઘણો બધો તફાવત હોય છે. સારું તો બધાને કહેવાનું ફાવે અને મજા પણ આવે, પણ ખરેખર સાચું કહીએ તો આપણા કાર્ડમાં 3 વાગ્યા અને 15 મિનિટનો ટાઈમ હતો ત્યારે આપણી આ પાંખી હાજરી છે એ ખરેખર આપણું ડિસિપ્લિન જે આપણા પરિવારમાં હોવું જોઈએ એ ખરેખર બતાવતું નથી. વાસ્તવિકતા હંમેશા સ્વીકારવી પડે. અહીંયા હાજર છે કહેવત અને આપણું પ્રકૃતિનો નિયમ છે કે સારા માણસોએ, વ્યવસ્થિત માણસોએ જ સાંભળવાનું થાય. અહીંયા વહેલા આવી ગયા છે, પોતાનો કામ ધંધો છોડી, એમને સાંભળવાનું થાય છે, પણ નથી આવ્યા એમને તકલીફ નથી. પણ ખરેખર આવા જે કાર્યક્રમો હોય, આ યુવાનો માનસી લાખાભાઈ, ભાવેશભાઈ, ભીખાભાઈ, સાગર, આજે 1 મહિનાથી આ જહેમત ઉઠાવી અને પરિવાર માટે જે કામ યુવાનો અને વડીલો કરી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને જો આપણે રૂડ અને સારો બનાવવો હોય તો આપણી સમયસર હાજરી બહુ મહત્ત્વની હોય છે. અને આવડા મોટા સ્પીકર લઈ આવતા હોય, આપણા જ્ઞાતિના રત્નો આ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય ત્યારે હું આપ સૌ પાસે આશા રાખું છું, વિનંતી પણ કરું છું કે આગામી સમયમાં આપણો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે આપણે ટાઈમે આપણે હાજર રહીએ. જિંદગીમાં સમયથી કોઈ મહત્ત્વની વસ્તુ નથી, ગયેલો સમય પણ પાછો આવતો નથી, ત્યારે મારે ફરીથી આપને વિનંતી કે આવી રીતે આપણે આ વખતે અત્યારે બપોરના 1 વાગ્યા પછી અત્યારનો જે સમય છે
એ કોઈ એવો સમય નથી કે જેને બિઝનેસ માટે કે કોઈ ધંધા માટે જવું પડતું. રવિવાર પણ છે, ત્યારે આપણે વહેલામાં વહેલા આવતા ભવિષ્યના કાર્યક્રમોમાં આપણે હાજર રહીએ અને આપણે કાર્યક્રમ ઉજળ બનાવીએ. ખાસ કરીને મારે પરિવારના સભ્યોને ખાસ વિનંતી કરવાની છે કે અત્યારે વ્યસનની એટલે હું પાન મસાલાની વાત કરું છું, બીજી નહીં, પણ પાન મસાલાથી આપણા દેશની અંદર ગુજરાત અત્યારે કેન્સરના રોગમાં મોખરે છે. એક પણ વ્યક્તિ અહીંયા બેઠા હશે કે પરિવારના સભ્યો હાજર આવશે ને કોઈના જેન્ટ્સના ખિસ્સામાં માવો નહીં હોય ને એવા કદાચ ભાગ્ય ગોતવા પડશે. ખરેખર એક નાની વાત છે કે નાનો એવો માવો છે, પણ 15-20 માવા ખાતા હોય બધા ભેગા કરીએ, મહિના દિવસના ભેગા કરીને 1 વર્ષ દિવસના જો બધા માવાનો ઢગલો કરીને આપણે સામે જોઈએ ને તો આપણે ખ્યાલ આવે કે આ ખવાય કે ના ખવાય. ખરેખર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જે કેન્સરનો જે રોગ છે એ ખૂબ આગળ વધી રહ્યો. ત્યારે આપણે પાન મસાલા છોડીએ, આપણા પરિવારની ચિંતા કરીએ. પરિવારમાં કદાચ કોઈ બીમાર પડે ને તો એક વ્યક્તિ બીમાર નથી પડતી, આખો પરિવાર બીમાર પડે. ત્યારે આપણે એ પણ કાળજી લઈએ. સાથે સાથે આપણે આપણો પરિવાર, સખ્યા પરિવાર, મહેનતુ, ભોળો અને ઉદ્યમી પરિવાર છે, ત્યારે આપણે સૌ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ મહેનત કરી આપણે આગળ વધીએ. પારિવારિક ભાવનાઓમાં, શૈક્ષણિક બાબતોમાં કોઈના કામો અટકતા હોય, માર્ગદર્શનની જરૂરિયાત હોય, અને આ માધ્યમથી આપણા 5-7 બાળકો કે જે ડૉક્ટર અને CA કક્ષા સુધી પહોંચ્યા છે એનો પણ આપણે આનંદ છે. આપણે સફળ થયા છીએ આ કાર્યક્રમમાં. ત્યારે વધુમાં વધુ આપણે માર્ગદર્શિત કરીએ, બિઝનેસનો પણ વિકાસ થાય, શિક્ષણનો થાય, આરોગ્ય રીતે પણ આપણે સારું આરોગ્ય જાળવીએ. અહીંયા બધા મહાનુભાવો આપણે સુંદર માર્ગદર્શન આપવાના જ છે, તો આપણે શાંતિથી સાંભળીએ, પણ આવતા ભવિષ્યમાં આપણે મોડા ના પડીએ. અને ખાસ મારી વિનંતી બાળકોને કે અત્યારનો યુગ છે એ શિક્ષણનો યુગ છે. માત્ર ગ્રેજ્યુએટ છે એ વ્યક્તિને શિક્ષણ કહેશું તો અત્યારના સમય નહીં ચાલે. ટેકનોલોજી સાથે, સમય સાથે આપણે તાલ મિલાવવો પડશે. અને સાથે સાથે જે મોબાઈલ છે, ટેકનોલોજી છે, એને આપણી ગુલામ હોવી જોઈએ, પણ આપણે ટેકનોલોજીના ગુલામ ના હોવો જોઈએ. એટલું કહી સમગ્ર પરિવારને માં ખોડલમાં અને આપણા સુરાપુરા દાદા સૌ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખૂબ આપને આધિપત્ય આપે. અને આપણે પણ આપણા પરિવારના જે ગુણો છે એ પ્રમાણે આપણે પણ સેવાના કામો કરીએ, લોકોને મદદરૂપ થાય, અને સમગ્ર આપ સૌની સાથે આપણો રાજ્યનો અને સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. જય ખોડલમાં, જય સરદાર, જય સુરાપુરા દાદા. ક્યાં બાત હે. ખૂબ ખૂબ આભાર VM સખિયા સાહેબનો. બહુ ખાસ સારી વાત કરી કે આપણો સમય જે 3:15 વાગ્યાનો હતો અને ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો સમયસર જોડાઈ શક્યા છે. કોઈ પણ કારણ હોય પણ એટલીસ્ટ ઘણા બધા એવા કહી શકાય કે આપણા સ્વયંસેવકો છે કે ઘણા બધા એવા વડીલો છે કે છેલ્લા 1-1.5 મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. સો કદાચ એક આપણે પરિવારમાં એક કાર્યક્રમનો ભાગ બનવાનું હોય ને એ પણ એક આપણે કહેવાય ને કે પરિવારના સદસ્ય છીએ. સો શક્ય હોય ત્યારથી હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સ્નેહ મિલન કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન થાય, નોટ ઓનલી સ્નેહ મિલન પણ આખા વર્ષ દરમિયાન કોઈ પણ એવા કાર્યક્રમ હોય, કોઈ પણ એવી મિટિંગ્સ હોય, તો આપણે એવી અશ્યોરિટી કરીએ કે સમયસર હાજરી આપે તો એ કાર્યક્રમમાં જેટલી મહેનત કરી છે એ લેવલથી એનાથી પણ કહી શકાય કે દુગની સ્ટાઇલમાં આપણે એને સફળ બનાવી શકીએ. આગળના દોર તરફ જવા જઈ રહ્યા છે અને કહેવાય છે કે કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરીએ ત્યારે વિઘ્નહર્તા ગણેશજીને યાદ કરીએ છીએ, સાક્ષાત સરસ્વતી માને યાદ કરીએ છીએ, ઈશ્વરને યાદ કરીએ છીએ. ત્યારે દીપ પ્રાગટ્યની શરૂઆત કરવાનો સમય આવી ચૂક્યો છે અને વિઘ્નહર્તા ગણેશજીને યાદ કરીએ. હું વિનંતી કરીશ કે જેટલા પણ અહીં હું મહેમાનશીઓના નામ લઉં એટલા લોકો પ્લીઝ દીપ પ્રાગટ્ય કરવાનું છે તો સ્ટેજની આગળ આવી જશે અને કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યની સાથે કરીએ. હું વિનંતી કરીશ માનનીય શ્રી રસિકભાઈ સખિયા સાહેબ, માનનીય શ્રી VM સખિયા સાહેબ, જેટલા પણ મહેમાનશ્રીઓ ઉપસ્થિત હોય પ્લીઝ આપ સૌ દીપ પ્રાગટ્યમાં જોડાશો. માનનીય શ્રી દિલીપભાઈ N સખિયા સાહેબ, ગીરગંગા પરિવાર, માનનીય શ્રી વિનુભાઈ બાઉભાઈ સખિયા, જય મેટલ, માનનીય શ્રી હિતેશભાઈ સખિયા, શુભમંગલ પાર્ટી પ્લોટ, માનનીય ડૉક્ટર રાજેશભાઈ સખિયા હાલ અમેરિકા છે, ઉપસ્થિત નથી. આ સાથ આવી ગયા છે. ઓકે, ત્યારબાદ શ્રી લાખાભાઈ સખિયા, શ્રી ભીખાભાઈ, જેટલા પણ મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે પ્લીઝ આપ સૌ દીપ પ્રાગટ્ય માટે જોડાશો. શ્રી ભીખાભાઈ સખિયા, શ્રી લાખાભાઈ સખિયા, શ્રી હંસરાજભાઈ વીરવા, શ્રી વિજયભાઈ સખિયા રેમ્બો સિમેન્ટ, શ્રી મનસુખભાઈ સખિયા સુરત, શ્રી ચુનીભાઈ ડાયાભાઈ સખિયા સુરતથી ખાસ જોડાયા છે ઘણા બધા મહેમાનશ્રીઓ, શ્રી જયેશભાઈ સખિયા, શ્રી કિરીટભાઈ સખિયા, શ્રી કિશનભાઈ સખિયા, શ્રી પ્રવીણભાઈ સખિયા, શ્રી શૈલેષભાઈ તાપી સિમેન્ટ, ડૉક્ટર જગદીશભાઈ રિસ્ટોર ઓથોકેર, શ્રી અતુલભાઈ અતુલ્યમ બિલ્ડર્સ, શ્રી રઘુભાઈ સખિયા ભગવતી રસ, શ્રી સ્વપ્નિલ સખિયા, શ્રી રામકૃષ્ણ હાર્ડવેર પ્લાયવુડ, શ્રી માધાભાઈ સખિયા, શ્રી ચંદુભાઈ સખિયા, શ્રી વિઠ્ઠલભાઈ સખિયા, શ્રી પ્રકાશભાઈ,
શ્રી ભાવેશભાઈનો વિનંતી કરીશ કે આપ સૌ દીપ પ્રાગટ્ય માટે જોડાશો. શ્રી રાજુભાઈ સખિયા, જીતુભાઈ સખિયા, શ્રી ધનજીભાઈ ત્રિશુલ સોલરથી, શ્રી જયંતિભાઈ, શ્રીનાથજી સેલ્સ ગોંડલ, શ્રી કેતનભાઈ, શ્રી ધીરુભાઈ ખાંભાથી ઉપસ્થિત છે, શ્રી અશોકભાઈ, શ્રી બકુલભાઈ, શ્રી નિલેશભાઈ, શ્રી ખોડબાપા સેવક, શ્રી સુરાબાપા દાદા મંદિર ઢોલરા, શ્રી જયંતિભાઈ સખિયા બાંદ્રા અને શ્રી સુરતભાઈ સખિયા જલગંગા ઇરિગેશન. આ તમામ મહેમાનશ્રીઓનો વિનંતી કરીશ કે આપ સૌ જોડાશો અને દીપ પ્રાગટ્યની સાથે આજની આ સાંજની આપણે સૌ શરૂઆત કરીએ. શ્રી મનીષભાઈ વઘાસિયા પણ આ તકે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને કહેવાય છે કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કરું મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. અને દીપ પ્રાગટ્યની સાથે આજની આ સાંજની આપણે સૌ સાથે મળીને શરૂઆત કરીએ. તાળીઓની સાથે આ ક્ષણોને આપણે સૌ વધાવીએ. સમસ્ત સખ્યા પરિવાર સ્નેહ મિલન 2025ની સુંદર મજાની શરૂઆત. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભમ आप लोगों की तालियां बची रही चाहिए ऑडियंस को बहुत अभिमान. आरोग्यं धन संपदः. હું તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે આપ સૌ પોતાનું સ્ટેજ પર લેશો. આપ સૌ સ્ટેજ પર બિરાજમાન થશો. તમામ મહેમાનશ્રીઓને વિનંતી છે કે આપ સૌ સ્ટેજ પર બિરાજમાન થશો. आरोग्यं धन संपदः. દીપ પ્રાગટ્યમાં જોડાયેલા તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે આપ સૌ સ્ટેજ પર બિરાજમાન થશો. સમસ્ત સખ્યા પરિવાર સ્નેહ મિલન 2025ની સુંદર શરૂઆત. મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે પ્લીઝ આપ સૌ સ્ટેજ પર બિરાજમાન થશો. રૂડા અવસરની શરૂઆત, રૂડા દિવસની શરૂઆત. સમસ્ત સખ્યા પરિવાર આ તકે એક આંગણે ઉપસ્થિત થઈ ચૂક્યું છે અને ખુશીઓની સાથે, હરખની સાથે આગળના દોર તરફ આપણે સૌ ખૂબ જ જલ્દીથી જવા જઈ રહ્યા છીએ. આજની ઘડી રળિયામણી છે, આજનો આ ક્ષણ રળિયામણી થવા જઈ રહી છે. તમામ મહેમાનશ્રીઓની આ તકે ઉપસ્થિતિ અને વિઘ્નહર્તા ગણેશજીને યાદ કરતા આ દિવસને આપણે સૌએ માણ્યો છે. તમામ મહેમાનશ્રીઓ, પરિવારના આગેવાનશ્રીઓ આ તકે સ્ટેજ પર જોડાઈ રહ્યા છે. રાઈટ, સ્નેહ મિલન 2025 આપણે સૌ માણી રહ્યા છીએ સમસ્ત સખ્યા પરિવાર એક આંગણે અને ખૂબ જ જલ્દીથી આગળના દોર તરફ જઈએ છીએ. સુંદર મજાની આ રૂડા અવસરની શરૂઆત અને તમામ મહેમાનશ્રીઓની આ તકે ઉપસ્થિતિ અને ઈશ્વરના આશીર્વાદ આપણા સૌની સાથે છે અને ખરેખર વી અશ્યોર કે આજનો પ્રસંગમાં ખૂબ જ આનંદ કરીશું, ઘણી બધી વાતોચીતો કરીશું અને આગળના દોર તરફ જઈએ છીએ અને આપણે વેલકમ પરફોર્મન્સ આપણા સૌ માટે લઈને આવી રહ્યા છે એવા તૃષા સખ્યા. તૃષાનો વિનંતી કરીશ કે ખૂબ જ જલ્દીથી સ્ટેજ ઉપર જોડાશે. ઈશ્વરને યાદ કરવાની આપણે સૌ વાતો કરી રહ્યા છીએ અને એ સુંદર મજાના ગીતના શબ્દો છે કે જે કદાચ મારી ને તમારા દિવસની શરૂઆત એ ગીતની સાથે થતી હશે. એ સુંદર મજાનું ગીત છે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ અને ગીતની સાથે તૃષા આવી ચૂક્યા છે સ્ટેજ પર. તાળીઓની સાથે આપણે સૌથી પહેલાં તો તૃષાને વધાવીએ. નાની એવી પરિવારની જ બાળા છે કે જેને ઇનિશિયેટિવ લીધું છે કે કાર્યક્રમની શરૂઆત હું એક ભગવાનના સુંદર મજાના ગીતની સાથે કરીશ.
સો તૃષાને ખૂબ ખૂબ અભિનંદન. સમસ્ત સખ્યા પરિવાર એમનો આભાર માની રહ્યો છે આ તકે. અને સુંદર મજાના ગીતની શરૂઆત, સુંદર મજાના કૃતિની શરૂઆત કરીએ ઈશ્વરને યાદ કરતા. તૃષા રેડી છે? ઓલ રાઈટ, ઓન માય કાઉન્ટ 3, 2, 1 એન્ડ ધ મ્યુઝિક પ્લીઝ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं बेर शबरी के जैसे खिलाते नहीं मेरे शबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान सोते नहीं कौन कहते हैं भगवान सोते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं माँ यशोदा आप लोगों की तालियां के बज रही है जैसे और ये सुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान नाचते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं गोपियों की तरह तुम नचाते नहीं गोपियों की तरह तुम नचाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभम् क्या बात है, જોરદાર તાલિયા. કમ ઓન એવરીબોડી. ખૂબ ખૂબ અભિનંદન તૃષાને કે આટલા સુંદર મજાના ગીતની સાથે, આ કૃતિની સાથે આજના સેમિલન 2025ની આપણે સૌએ શરૂઆત કરી છે. અને લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઇંતજારનો અંત ખૂબ જ જલ્દીથી થવા જઈ રહ્યો છે અને આપણે સૌને
આગળના દોર તરફ જે લઈ જશે એવા મોટિવેશનલ સ્પીકર એવા મનીષભાઈ વઘાસિયા ખૂબ જ જલ્દીથી આપણને આગળના દોર તરફ લઈ જવા જઈ રહ્યા છે. અને આટલું સુંદર મજાનું સ્નેહ મિલન હોય, આપણાપણાનો જે આવિર્ભાવ જાગતો હોય, ત્યારે કહેવાય છે કે પરિવાર એટલે શું? પરિવારની જો એક સિમ્પલ અને બહુ સારામાં સારી ડેફિનેશન દેવી હોય તો મારા મતે આપણે શ્યોર કે તમે પણ બધા આ વાત પર અગ્રી થશો. પરિવાર એટલે કે જ્યાં બંધન નથી પણ જોડાણ છે. પરિવાર એટલે કે જ્યાં સુદન નથી પણ સમજણ છે. પરિવાર એટલે જ્યાં કાયદો નથી પણ અનુશાસન છે. પરિવાર એટલે કે જ્યાં અર્પણ નથી પણ સમર્પણ છે. પરિવાર એટલે જ્યાં ભય નથી પણ ભરોસો છે. પરિવાર એટલે કે જ્યાં શોષણ નથી પણ પોષણ છે. પરિવાર એટલે કે જ્યાં આગ્રહ નથી પણ આદર છે. અને પરિવાર એટલે કે જ્યાં સંપર્ક નથી પણ સંબંધ છે. અને એ જ સાચો પરિવાર. તો પહેલે તો જોરદાર તાલિયા ફોર સખ્યા પરિવાર. કમ ઓન. સમસ્ત સખ્યા પરિવાર આ તકે એક આંગણે જોડાયું છે. કહેવાય છે કે પરિવાર નામનો કોઈ વાર નથી, પણ કહેવાય છે કે પરિવાર વિના કોઈ તહેવાર પણ શક્ય નથી. બરાબર કે નહીં? પરિવાર નામનો કોઈ વાર જ આપણે એમ કહેવાય ને કે આમ સોમથી શનિ રવિ બધા વારા પણ પરિવાર નો આવે. પણ કોઈ પણ એક તહેવારમાં વિચાર તો કરો કે પરિવાર વગર કોઈ એક તહેવાર હોય તો પણ કેવો હોય? શક્ય જ નથી, વિચાર પણ ન આવે. આવી તો ઘણી બધી વાતો આપણે પરિવાર વિશે કરવી છે ને જેના માટે આપણે સૌની વચ્ચે જોડાવા જઈ રહ્યા છે માનનીય શ્રી મનીષભાઈ વઘાસિયા, ધ ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર, ધ મોટિવેશનલ સ્પીકર, કે જે આપણને પરિવાર વિશે અનેક વાતો કરશે ને ખૂબ જ આનંદની સાથે ખુશીઓની સાથે એ જે પણ એમનું જે વક્તવ્ય હશે આપણે સૌ માણીશું. તો તાળીઓની સાથે આપણે મનીષભાઈ વઘાસિયા આપણે સૌની વચ્ચે ઉપસ્થિત છે કે જેમને આપણે આમંત્રિત કરીએ સ્ટેજ પર. અને જેમનું સન્માન માટે હું વિનંતી કરીશ કે ભાવેશભાઈ સખિયા, સંચાલક શ્રી સુરાપુરા દાદા મંદિર ઢોલરા ઉપસ્થિત થશે. અને આ સાથે સાગરભાઈ સખિયા, સાગર ફાઇનાન્સ સર્વિસ ઉપસ્થિત થશે. અને શ્રી મનીષભાઈ વઘાસિયાનું આપણે સ્વાગત સાથે અભિવાદન કરીએ. માનીય શ્રી મનીષભાઈ વઘાસિયા પારિવારિક મોટિવેશનલ સ્પીકર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. અને ઘણી બધી પરિવાર વિશે આપણે સૌ વાતો કરવાના છે આજે. સંપ, કર્તવ્ય અને જવાબદારીનું સંગઠન એટલે પરિવાર. અમે અને તમેના અસ્તિત્વને ઓગાળી આપણાપણાનો આવિર્ભાવનો દિવસ એટલે સ્નેહ મિલન. અને આ તકે શ્રી મનીષભાઈ વઘાસિયા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થયા છે. અને આગળનો દોર આપણે મનીષભાઈને સોંપવા જઈ રહ્યા છે. અને પારિવારિક વાતોની સાથે સ્નેહ મિલન 2025 સમસ્ત સખ્યા પરિવાર એક આંગણે આપણે સૌ માણીએ. તમે કયો. હાલો. થેન્ક યુ. તડકો લાગે છે બેનો? આને તડકો નો કહેવાય, અને સૂર્યદાદાનો પ્રસાદ કહેવાય. આ બહુ ઓછો મળે છે એટલે તકલીફ થઈ રહી છે. આમાં આપણું કંઈ ચાલતું નથી, બરાબર ને? હું આવ્યો ત્યારે બધી બહેનો આમ છાયા નીચે બેઠી હતી, અને પછી અહીંયાથી ડોલી એનાઉન્સમેન્ટ કર્યું બધા અહીં આવો, તો એવું મોઢું બગાડ્યું, એવું મોઢું બગાડ્યું. આ આપણો પરિવાર છે. બહુ સરસ રીતે પરિવારની વ્યાખ્યા મળતી હતી, અને એ જ વાતને ચાલો સાકાર ભાવ તરફ આગળ લઈ જઈએ. જેટલા લોકો બેઠા છો એને મારો ભરોસો છે, અમુક લોકો દાળના વઘાર થયા પછી જ આવશે, એમની આપણે રાહ જોતા નથી. અને મેં ભાવેશભાઈને કીધેલું કે આપણે શરૂઆત કરવી છે એટલા માટે સ્પાર્કલ કરવું પડે, મિરેકલ કરવું પડે. હું નીચે આવી જાઉં, મંચના મહેમાનોને બધું ખબર જ હોય, નીચે ખબર ઓછી હોય, એટલે નીચે આવું એટલે કામ શરૂ થાય. એ હું આવ્યો એના શંખ વાગે છે, એ બધું જરૂરી છે. યસ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી, વિદ્યારંભમ કરશ્યામી, પ્રશંસા ભવ સર્વદા. વિદ્યાની દેવીમાં શારદાના ચરણોમાં વંદન કરીએ, જેમણે આપણને સરસ મજાના આશીર્વાદ ભાવ સાથે સખિયા પરિવારને સાથે રાખવા માટે જેમણે આશીષ આપ્યા છે, એવી માં કુળદેવીના ચરણોમાં વંદન કરીએ, પૂજ્ય સુરાપુરા દાદાના ચરણોમાં વંદન કરી અને આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. હું કોઈ જાદુ કરવા, મેજિક કરવા, મિરેકલ કરવા આવ્યો નથી. હું એ વાતો કરીશ જે વાતોથી તમારા જીવનને કેવી રીતે બદલી શકાય. હું એ વાતો કરીશ કે જે વાતોથી તમારી અંદરેલી ઉર્જાઓને કેવી રીતે આગળ વધારી શકાય, અને એ વાતો કરીશ કે જેનાથી પરિવારને કેવી રીતે એક કરી શકાય. પણ ખાલી વાતો કરું એનાથી કંઈ થવાનું છે નહીં.
અને વાતો સાંભળવા માટે આપણે અહીંયા આવ્યા પણ નથી, પણ આપણે એ વસ્તુઓને જીવનમાં જીવવાની શરૂઆત કરીએ કે જેનાથી, થેન્ક યુ સેમ સાઉન્ડ, કે જેનાથી આપણને જોઈએ છીએ એ બધી જ ઉર્જાઓ મળવા લાગે. તો મારું અહીંયા આવવાનું પણ સાર્થક થાય અને તમારું આ સ્નેહ મિલન પણ સાર્થક થાય. આ સ્નેહ મિલનનો ઉદ્દેશ સૌથી પહેલા ક્લિયર કરી લઈએ. માતાજીના આશીર્વાદથી, માતા પિતાની કૃપાથી લગભગ કોઈ જ્ઞાતિ કે કોઈ સમાજ બાકી નથી કે જ્યાં મને જવાનો મોકો ભગવાને ના આપ્યો હોય. દરેક જગ્યાએ જઈને જોઉં છું, જાણું છું, અનુભવું છું. ગામ હોય, પરિવાર હોય, તાલુકા હોય, જિલ્લા હોય, આપ જેવા મોભીઓ સમયસર આવી જાય, બાકી બધા રાહ જોડાવે. પણ જે સમયસર આવ્યા છે એમના માટે એકવાર તાલીઓ પાડીએ, કેમ કે વિચારો બદલવાનું કામ એ સ્નેહ મિલન કરે છે. મારી વાતને યાદ રાખજો બહેનો, જો ખાલી જમવા માટે જ આ પ્રોગ્રામ કરવાનો હોત તો તમને પૂછી લેત તમને શું ભાવે, તમને જે ભાવતું હોય કહેવાનું, મેક્સિકન, પિઝા, જે પણ ભાવતું હોય. આગળ વાવ છું એટલે થાય છે તો એ તો હું આગળ જઈને જ બોલીશ, હે ને ભાઈ? ભગવાન તમારું ભલું કરે. એટલે તમને ચોખવટ પાડી દઉં એમ. હા, તો હું આમ જવાનો હતો બા પાસે, તો આ સિટીમાં તો કેમ બા તમારે પાસે આવું મારે કહો તો હું એમ કહેતો હતો, બા કે તમને રોટલી ભાવતી હોય, બાજરાનો રોટલો ભાવતો હોય, તમને જે ભાવતું હોય તમે કહી શકો, હે ને? અને દાદાને જે ભાવતું હોય દાદા કહી શકે, જેને જે ભાવતું હોય બધા કહી શકે. પણ દાદા ખાલી જમવાનો પ્રોગ્રામ નથી. જમવાનો હોત તો તમને ભાવેશભાઈ પૂછી લે શું જમવું છે, તમારે કહેવાનું બાજરાનો રોટલો ઓળો, તમને સ્વિગી કરત. પણ આ જમવા 6:30 આવે ને આ કહેજો હું યો જાઉં પછી કે ખાલી જમવાનો પ્રોગ્રામ નહોતો. આ તકલીફ એ છે કે સ્નેહ મિલનના ઉદ્દેશ્યને આપણે માત્ર ને માત્ર જમવા માટે લઈ રહ્યા છીએ. તકલીફ એટલા માટે પડી રહી છે, આજથી નક્કી કરી લો કે આ સ્નેહ મિલનનો ઉદ્દેશ્ય માત્ર જમવા માટે નથી, પણ વિચારોના વાવેતર કરવા માટે છે. આ નાના બાળકોને પણ ખબર પડે કે આપણો પરિવાર કેવો છે, આ વાતને સાકાર કરવા માટે છે. અને આ દુનિયામાં જેના વિચારો મોટા હોય ને એને આખી દુનિયા યાદ કરે છે. આ નાનકડા અમથા બાળકને લઈને વાત પકડીએ તો આ બાળક જ્યારે આ સમાજને જોવે, સખિયા પરિવારને જોવે, બધાને એકત્રિત થયેલા જોવે, ત્યારે એના મનમાં પણ એક ભાવ જાગે કે ભેગું રહેવું છે ને એ શરૂઆત છે, ભેગા થવું એ સફળતાની નિશાની છે, અને ભેગા રહીને કામ કરવું એ સાચા અર્થની અંદર સફળતા છે. આમ જો મારા પર ભરોસો ના હોય ને તો માતાજીની વાટે શીખવાડ્યું, એકલી એકલી જગતી જ નહોતી, ભેગી કરી એટલે બધી જગી ગઈ. આ દીવો પણ શીખવાડે છે કે સાથે હશું તો જીતાશે. આ સ્નેહ મિલનના હેતુને સમજી લો ભાઈઓ બહેનો. આજ પછી જ્યારે પણ આવો ભાઈઓ શું કહેવા આવે, ગયા વર્ષે મારી કઈ ગાડી હતી ને આ વર્ષે કઈ ગાડી થઈ, અને બહેનો કઈ આવે, ગયા વર્ષે કઈ સાડી હતી ને આ વર્ષે કઈ સાડી થઈ. આના માટે સ્નેહ મિલન નથી. સ્નેહ મિલનનો હેતુ શું છે, સ્નેહ મિલનનો ઉદ્દેશ શું છે, બહુ ક્લિયરલી સમજી લો. સરદાર સાહેબને જેણે છેલ્લે જોયા હશે ને એને 6.5 ફૂટના જોયા હશે, કેમ કે એને શપ પર જોયા હશે. લાસ્ટ વખત જેણે સરદાર સાહેબને જોયા હશે એને શપ પર જોયા હશે. અને આજે આપણા દીકરાને લઈને સરદાર સાહેબ જોવા લઈ જઈએ ને ભાવેશભાઈ, તો એને આમ ઊંચું નજર કરીને, ઊંચી આંખ કરીને બતાવવા પડે, કેમ કે 182 મીટરના થયા. આ તાકાત વિચારોની છે. આ વિચારોથી વાવેતર થાય, આ વિચારોથી સપનાઓ લડાય. એટલા માટે આ સ્નેહ મિલન છે. ખાઈ પીને છૂટા પડવા માટે નહીં, સમજી જાઓ. લોચો મેન એ છે કે આપણે માત્ર સ્નેહ મિલનને એ જ પકડીએ છીએ કે વર્ષમાં એકવાર ભેગું થવાનું, ઇનામ વિતરણ થાય, હાથ મિલાવાય, શું જેમાં શું ખાધું ને પછી કાર્યક્રમ પૂરો. સાહેબ, સહકારીમાં થાય એવું સરકારીમાં થાય, પણ આપણે એના માટે ભેગા નથી કરવા. આજે વિચારોનું વાવેતર થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. જેટલા પણ તમારા સમાજના અગ્રણીઓ, સમાજની અંદર કામ કરનારા, સાહેબ બેંકમાં કામ કરે છે, સરકારીમાં કામ કરે છે, કેટલાય મહાન મોટા મોટા વ્યક્તિઓ બેઠા છે. એક વિચાર વવાઈ જાય તો એ ગામમાં અટકેલી એક સમસ્યાનું સમાધાન થાય. મારી વાતને પકડજો. બુદ્ધિના આધારે, ક્ષમતાના આધારે, જ્ઞાનના આધારે, વાણીના આધારે, વર્તનના આધારે, ભગવાને આપેલા ઈશ્વરના આશીર્વાદના આધારે સખિયા પરિવાર આખા ગુજરાતમાં ગયો છે. એમનું જન્મભૂમિ અહીંયા છે. બુદ્ધિના આધારે, વાણીના આધારે, વર્તનના આધારે ભગવાને ઘણું બધું આપ્યું. કોઈને ગાડી બીની, કોઈને બંગલા બીના, કોઈને મોટા ફાર્મ હાઉસ બીના, કોઈને મોટી મોટી વાડીઓ છે. પણ આજે રાજકોટની અંદર સખિયા પરિવારનો કોઈ યુવાન નાનકડા અમથા મકાનની અંદર એક નાનકડી અમથી રૂમમાં રહે છે. આજે નાનકડી અમથા રૂમમાં રહે છે ને સાહેબ, એ નાનકડી સેટી નીચેથી એક ગેસ બહાર કાઢે એટલે કિચન થઈ જાય. છોકરાઓને જમવા બેસાડે એટલે એનો કિચનની અંદર એનો ડાઇનિંગ રૂમ થઈ જાય. કોઈક મહેમાન આવે નાસ્તાનું પાથરે એટલે ડ્રોઈંગ રૂમ થઈ જાય. છોકરું ચોપડી ખોલે ને બા એટલે સ્ટડી રૂમ થઈ જાય. આના ઘરે પણ શિક્ષણનો પ્રશ્ન આવે છે. આના ઘરે પણ આરોગ્યનો પ્રશ્ન આવે છે. આના ઘરે પણ દીકરી વળાવવાનો પ્રશ્ન આવે છે. ત્યારે એ મનમાં મૂંઝાઈ જાય છે. મોટા ભાઈ, એ મૂંઝાયેલા વ્યક્તિને ખાલી આ પ્રથમ હરોળ, બીજી હરોળમાં બેઠેલા વ્યક્તિ ખંભેથી ખંભો મિલાવીને એટલું કહે ને કે તારો પ્રશ્ન નહીં યાર, આ સખિયા પરિવારનો પ્રશ્ન છે. એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. મુદ્દાને પકડો.
એક થવા માટે આ પરિવારનું સ્નેહ મિલન છે. ખાલી વાતો કરવા માટે નહીં, છઠ્ઠું સ્નેહ મિલન છે આપણું. બોલો દાદા, હા કે ના? કોઈ વ્યક્તિ આપણને ખુલીને કહી શકે કે મારા જીવનમાં આ ચાલે છે, એ સમજવા માટેનો આ સ્નેહ મિલન સમારોહ છે. અનુભૂત કરવા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. કોઈ છોકરાએ મસ્ત મજાની ડિગ્રી લીધી હોય, હવે ડિગ્રી પછી નોકરી ક્યાં લેવી, તો પરિવાર સૌથી પહેલી સપોર્ટ કરે, એટલા માટે આ સ્નેહ મિલન. હું તો વિચારો વાવવા આવ્યો છું ભાઈ, અને આ વિચારો વાવીને ઘણું બધું કામ થઈ શકે. હું મારી નાનકડી એમથી દહીંની વાટકી લઈને દાદા આવ્યો છું. તમારી પાસે તમારા દૂધનો મોટો તપેલો છે, કેમ કે તમે મારા કરતાં વધારે જીવન જીવવું છે. મારા 30 થવા આવ્યા હજી, અને તમે મારી કરતાં ડબલ જીવન જીવનારા વ્યક્તિ છો. પણ તમારા દૂધના તપેલામાં મારી દહીંની નાનકડી એમથી ચમચી ઉમેરશો ને, તો આ સમાજના આવનારા ભવિષ્યને પનીર ચોક્કસ મળશે, ગેરંટી મારી છે. ખાલી વિચારોના વાવેતરથી નવી વાતની શરૂઆત કરો. આજ પછી આ સ્નેહ મિલનની અંદર દુનિયામાં કોઈ પણ જગ્યાએ મેળાવડામાં ભેગા થાવ ને, તો નાના બાળકથી લઈને વડીલોને આ વિચારોના વાવેતર તરફ આગળ લઈ જાઓ સાહેબ. સંપ છે તો જંપ છે, એકતા છે તો ખંડિતતા છે. અહીં બેઠા બેઠા આપણે જ્યારે પણ બેસીએ છીએ ત્યારે આજુબાજુના લોકોના જીવનમાં શું ચાલે છે પ્રયત્ન કરીએ તો જીવન બદલે છે સાહેબ. ખાલી વાતોથી જીવન નથી બદલતું. હું એક વ્યક્તિ દુનિયાનો બદલી શકું ભાઈ, પણ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકું જો હું ધારું તો. અને એક વ્યક્તિ જો એક વ્યક્તિની દુનિયા બદલે ને, તો આખી દુનિયા આપોઆપ બદલવા લાગે, અને એ લોકોના મનના વિચારો બદલે, જીવન આપોઆપ બદલવા લાગે. અન્ન સરખા તો મન સરખા, આહાર સરખા તો વિચાર સરખા, અને વિચાર સરખા તો વ્યવહાર સરખા. જો વ્યવહારને સરખા કરવા હોય તો માત્ર બાજુમાં બેસવાથી કામ ન થાય, બાજુમાં બેઠેલા વ્યક્તિના દર્દને પણ સમજવું પડે. મધર ટેરેસા એવોર્ડ લઈને નીચે ઉતર્યા. કોઈ એનજીઓના સ્વયંસેવકે મધરને પૂછ્યું કે મધર, આ જીવનમાં કરવા જેવું કામ કયું? રડતી આંખે મધર બોલ્યા કે મારી આંખમાંથી જે પડે છે એ બીજી કોઈની આંખમાંથી પડવા ન દો તો એને સૌથી મોટી સેવા કહેવાય. સાહેબ, અન્યને કામ આવીએ તો એનાથી મોટી સેવા દુનિયામાં કાંઈ હોતી નથી. 2 શબ્દો છે. કોઈ ડોક્ટર બેઠું છે, ડોક્ટર, કોઈ ડોક્ટર છે સાહેબ. 2 શબ્દ છે. વન ઇઝ સિમ્પથી, સેકન્ડ ઇઝ એમ્પથી. નવરો હતો એટલે સ્પીકર નથી બન્યો, નવરો હતો એટલે નહોતો બન્યો. ભગવાનની કૃપાથી બહુ બધું સારું સારું ચાલતું હતું જીવનમાં. પણ મને એવું થયું કે જો હું આટલા 5 વીઘા પૂરતો રહીશ ને, તો એક કેમ્પસનો જ રહીશ, એક સંસ્થાનો જ રહીશ. પણ મારે એક કેમ્પસ કે સંસ્થા કે સમાજનું નહોતું રહેવું. એટલા માટે આ વર્ડ સમજાવું છું ભાઈબંધ. આ વર્ડને જીવનમાં જીવવાનું શરૂ કરજો. સિમ્પથી મતલબ શું? તને દુઃખ હોય તો મને દુઃખ થાય, આને સિમ્પથી કહેવાય. બિચારાનું કેવું ચાલે છે, બિચારાને કાંઈ છે જ નહીં. સિમ્પથી. આ એમ્પથીનો મતલબ શું છે સમજો. તું જેવું દુઃખ ફીલ કરે છે ને, એવું દુઃખ હું ફીલ કરું ને, તો એને એમ્પથી કહેવાય. આ સમાજ છે ને એમ્પથી માટે બને તો દુનિયાની બદલવાની શરૂઆત થાય. થોડો પ્રયત્ન આપણે કરવો પડશે તો આપોઆપ બધું બદલશે. બોલો હા કે ના? 4 લોકોએ હા પાડી. ભગવાન તમારું ભલું કરે. બાકીનાથી હા નથી પડાતી, સમાજ બદલશે. લ્યો, 4 જણાથી ખાલી હા પડાની. બેને કોઈ બહેનોએ તો હા પાડી નહીં. બોલો, આમાં કેમ દુનિયા બદલવી મારે? હા, જે બેન બોલ્યા એનો અવાજ ન આવ્યો બેન, અને આ દુનિયામાં જે અવાજ ન આવે કાંઈ ન થાય. દુનિયાને આ સાંભળો, દુનિયાને સાંભળવામાં રસ, દુનિયાને જોવામાં રસ છે. અને એટલા માટે ચાલો બેનો પૂછું, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. લ્યો, તમે એક બોલ્યા, ભગવાન તમારું ભલું કરે. બાકીના બધા માટે ભાઈ વાડીલાલનું આઈસ્ક્રીમ મંગાવો, નકર બાજુના ગામમાંથી ખાટી છાશ મંગાવો. 2 માંથી કંઈક તો હાલશે. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. હજી 40% લોકોના મોઢામાં માવો ભેરો છે. બાબુ પાર્સલ એ ઘરેથી નજીક રહીને એવા ઝાડિયાતા રાડો નાખવી એટલે અમે નહીં બોલીએ. જ્યાં સુધી એ બોલશે નહીં ને ત્યાં સુધી તમારા કાર્યક્રમ નહીં, તમારા મિલનનો સાચો અર્થ સાર્થક નહીં થાય. બધા મારી સાથે ઊંચા અવાજે મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આ 3જી વારે અવાજ આવ્યો ને બા, એ અવાજ પહેલી વારે આવે તો દુનિયામાં કોઈ દિવસ કોઈ વ્યક્તિને પરિવારની સામે નીચું ન જોવું પડે. પણ 3જી વાર વાળો અવાજ પહેલી વારે આવતો નથી ને, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બોલો હા કે ના? હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી 3 મિનિટની. પછી મોબાઈલ ચેક કરે, મારી સામું જોયા કરે, મોટા મોટા બગાસા ખાય, એ બધું 3 મિનિટ પછી જ થાય. એટલે દર 2-3 મિનિટે હું તમને ચેક કરતો રહીશ કે તમે મને સાંભળો છો કે ખાલી સાંભળો જ છો. એટલે દર 2-3 મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો, તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું હાય. આપણું પ્રખ્યાત છે. બરાબર, બેંકમાં યાદ કરાવું છું, વિધાનસભામાં હમણાં કરાવ્યું. ભગવાનની કૃપાથી, માતાજીની દયાથી તમને જે કહું છું એ દુનિયાની દરેક કંપનીઓમાં જઈને કહું છું. તમારા રાજકોટ દર શુક્રવારે 52 અઠવાડિયા આવ્યો, 1 વર્ષ આવ્યો, રોજ આવ્યો. અને ન્યાય જ કહેતો હતો હલો. આ ઊંચો હાથ નથી થતો સમાજ માટે કેમ ભાઈ મેળ પડશે? ઊંચો હાથ કરીને હલો. એટલે ન થાય બેન, થોડોક હાથ ઉપર કર હલો.
આ હાય થાય તો દુનિયા બદલી જાય. સાહેબ આપણે હાય નથી કરી શકતા, લોચો ન્યા છે. મોટા ભાઈ થોડી તકલીફ પડશે. આપું આપું હા તો પાડો. તમારે અદબ છોડવી પડશે. છૂટી ગઈ જો. અદબ પાડવાનો મતલબ થાય બોલ્યા કર. તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય. હાથ વાગવા દે એટલી વાર છે. બહરાટો બોલાવવાનો છે. હાથ વાગવા દે એટલી વાર છે. ના પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. કેક કટેગા સબ મેં બટેગા. તમારી માન્યતાઓ તોડું છું. તમને લોકોએ આજ સુધી ટોયકા હશે. સ્વભાવથી ટોયકા હશે, આદતથી ટોયકા હશે, વ્યવહારથી ટોયકા હશે. આજે પહેલી વાર એવું થાય છે કે આજે હું તમને માન્યતાઓથી ટોકું છું. એમાંની એક માન્યતા હતી ઓલો બોલવા થોડો હેઠો આવે. આ તો આવ્યો. એ આવે એનો વાંધો નથી. આ પાહે થોડો આવે. આ તો પાહે આવે છે. બોલો આ કે નહીં દાદા? આ વાતને બદલો તો જીવન બદલી જાય. આ વાતને અનુસરો તો તાકાત લાગી જાય. સાહેબ કુટુંબને ટકાડવા માટે મોભીની જરૂર પડે. આ જેટલા મોભીઓને આજ તમે મંચ ઉપર બેસાડ્યા છે ને, ભાવેશભાઈ તમારી આખી ટીમને, ભાવેશભાઈનું નામ એટલા માટે એક બે વાર બોલું છું કે હું એને ઓળખું છું, બાકી કોઈ ભાગ નથી રાખ્યો મેં એની હારે. હા હવે એક બે વાર સાગરભાઈનું નામ બોલી. બધા વડીલો મને મળ્યા પણ નામ મને વીએન સાહેબ કોઈનું યાદ નથી રહ્યું. એટલે માફ કરજો, તમે બધા મારા માવતર છો. પણ મને બહુ ગમ્યું જ્યારે સ્ટેજ પર મંચ પર મેં વડીલોને બેસાડ્યા. સ્ટેજ પર મંચ પર વડીલોને બેસાડ્યા. આ કેસ બગડે સુધારે ને તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા ન દે તો એને સાચા વડીલો કહેવાય. એના માટે તાળીઓ પાડો યાર. આનું માનતા બંધ થઈ ગયા ને, લોચા ન્યા પડવા મળ્યા. આને પૂછતા બંધ થઈ ગયા ને, ટેન્શન ન્યા આવવા મળ્યા. આને પૂછો ખાલી તોય તમારા પ્રશ્નો આપોઆપ સોલ્વ થવા લાગે. હું કેવું ભૂરા તારી વાત સાચી છે ખોટી? પૂછાતું નથી એટલે પ્રોબ્લેમ છે. પૂછો એટલે બધું આપોઆપ સોલ્વ થવા લાગે. ટેન્શન અહીંયા છે. અટેન્શન હિયર માય ડિયર. પ્રોબ્લેમ એ નથી કે આપણને ખબર નથી. પ્રોબ્લેમ એ છે બધું જાણીને જાણ થઈ ગયા છીએ. બધી જ ખબર છે પણ કરવું કાંઈ જો નાય પડે છે. બધી જ ખબર છે. હલો, આ વડીલોની ઇજ્જત થાય તો પરિવાર ટકી જાય. બહુ સરસ હમણાં એન્કર ડોલી વ્યાખ્યાત થતા પરિવારની. પરિવાર આવો જ હોય, જે બોલતા હતા એવો જ હોય. પણ એક ઉમેરો કરું એ તમારા માટે બહુ કામનો હશે. આપણે છે ને બેન એકલા રહેવામાં મજા બહુ આવે, કેમ કે કોઈ પૂછે નહીં ને. તુજે ક્યાં લગા છોડેગા? આમ જો પ્રોબ્લેમ શું છે, એકલા રહેવાય જ નહીં ને બા. આ લોકો સમજતા નથી એટલે કહું છું મારો તાલી. બાકી એકલું ન રહેવાય કોઈ દી. પણ આપણને બા આ લોકોને એકલા રહેવામાં મજા એટલે કોઈ પૂછે નહીં ને. મને બા મમ્મી મમ્મી અમારે પિક્ચર જોવા જવું છે, 9 વાગ્યાનો શો છે, 12 વાગે પૂરો થાય. સમજી ગયા. કોઈ હોય ને તો કહેવાય નહીં. ઇન્ડિપેન્ડન્સી બહુ મળે માય ડિયર. સમજો મારી વાતને બહેનો, સાંભળો મારી બહેનો. હાથ જોડીને સમજાવું છું. એકલા હોય ને તો ઇન્ડિપેન્ડન્સી બહુ મળે, પણ તકલીફ પડે, દુખાવો થાય, અને જ્યારે તૂટી જાવ ને ત્યારે સથવારો કોઈનો ન મળે. જો સથવારો જોતો હોય તો સાથે રહેવું પડે. સાથે રહો તો સથવારો મળે. પરિવાર સાથે રહેવા માટે બંધન બનાવે છે. પરિવાર આ સ્પીડ ચાલશે કે આનાથી ઓછી કરું? તો હજી વધશે. અભી તો શરૂ કિયા હે યાર. આ તમારા જીવનની સૌથી મોટી વાત કરું છું. બેનો ખોટું ના લગાડતા. જ્યારે હું તમારી બાજુ હોઉં તમારે સમજી લો તમારો ઘા પીડો. અને તમે ધારો તો પરિવાર ટકે, તમે ધારો તો પરિવાર આગળ વધે. હલો, હજી 10-12 બહેનો નથી કનેક્ટ થઈ. થાય પછી પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે, પ્રોગ્રામ પૂરો થઈ જાય. જે લોકો મારી વાતને સાંભળી રહ્યા છે, મારા મુદ્દાને પકડજો બહેનો. એકવાર આ વાતને સમજી લો. તમે ધારો ને સમાજ ટકી જાય, તમે ધારો ને પરિવાર ટકી જાય. એમ કે સ્ત્રી જ્યારે રસોડામાં ઊભી રહે એટલે અન્નપૂર્ણા, બાળકો જમાડે એટલે અનસૂયા, ઘરમાં પ્રશ્ન આવે લડી જાય તો રણચંડી, પતિનો તકલીફ હોય ને લડી જાય તો સાવિત્રી, અને જ્યારે જ્યારે તકલીફ આવે ત્યારે પોતાની જાતને લડનારી માતાજી. સ્ત્રી ધારે તો પરિવારને ઉગારે, અને બા આ જ સ્ત્રી ધારે તો 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. નક્કી તમારે કરવાનું છે કે પરિવારને ઉગારવો છે કે પરિવારને પતાવવો છે. હલો, અને એટલા માટે સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો શીખવાડું છું, વડીલોની ઇજ્જત કરતા થઈ જાઓ. જે ઘરમાં વડીલ છે એ ઘરમાં ક્યારેય સ્મશાન નથી બનતું સાહેબ. સંસ્કારોની પૂંજી વડીલ છે. અદબ છોડી દો. સંસ્કારોનો આધાર વડીલ છે. જીવનની અસ્મિતાઓ વડીલ છે. આત્માનો જ્ઞાન વડીલ છે. આ વડીલ છે તો દુનિયા છે. એમાં શું થાય ખબર? તમે બોલો એ તો મને સંભળાય. એક કોર્સ કર્યો છે મેં. તમે નહીં બોલો નહીં સંભળાય. જય ભાગેશ્વર ધામ સરકાર. લોચો એ છે કે આપણે બધું સાચું ભૂલી ગયા છીએ ભાઈબંધ. બોલો હા કે ના? અને એટલા માટે પહેલા હાથ મુદ્દા ફટાફટ જાઉં છું. કોઈ સારો ભણેલો માણસ હોય પરિવારનો, એ પરિવારનો ભણેલો માણસ મુદ્દા નોટ કરજો, અને કાલે આ મુદ્દા બધાને મેસેજ કરજો, જેના કારણે રોજ યાદ રાખી શકે. પહેલો મુદ્દો કહું છું, સ્વીકાર કરો ને તો પરિવાર ટકી જાય સાહેબ. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. જ્યાં સુધી સ્વીકાર નથી થતો ને, લોચો ત્યાં પડે છે સાહેબ. મકાન નથી
કે બદલી જશે, મોબાઈલ નથી કે બદલી જશે. આ તો માવતર છે સાહેબ, આમાં અપડેટ ન આવે. એને સ્વીકારી લ્યો તો જ દુનિયા બને યાર. સ્વીકારો તો તમારું અસ્તિત્વ આવે. તમે 200 લોકો લેવા ગયા ને ઢોલ વગાડતા વગાડતા, તો એ ઓલી તમારા ઘરે આવી છે. ફટાકડા ફોડ્યા હતા, ભૂલી જતા નહીં. 2000નું બૂટ લ્યો કે 20,000નું બૂટ લ્યો, એને સેટ થતા 2-3 દિવસ લાગે. બોલો હા કે ના? લા ભલામણા બૂટને સેટ થતા 3-4 દિવસ લાગતા હોય તો 22 વર્ષ બીજાના ઘરે સેટ થયેલી વ્યક્તિ આપણા ઘરે આવે તો એને પાછા જ વરા આપવા પડે. સ્વીકારો તો સોલ્યુશન છે. પરિવારને ટકાવવાના મુદ્દા બધાયનો આવશે બેન, તારોય આવશે, તારી વાત પણ આવશે. ચિંતા નહીં કર, કેક કટેગા સબ મેં બટેગા. અને આ પહેલો એવો પ્રોગ્રામ થાય તને ખબર નહીં પડે કે રોવું કે દાંત કાઢવા. અને એટલા માટે કહું છું, અદબ છોડી દે. હલો, સ્વીકાર વગર સુધાર ન થાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ માય ડિયર ફ્રેન્ડ. જ્યાં સુધી આપણે સ્વીકારતા નથી, સુધાર થતો નથી. અને હું તમને આ વાત એટલા માટે સમજાવું છું કે આ સમજવા જેવો મુદ્દો છે. આખો દિવસ મજૂરી કરી, કામ કરી, તનતોડ તાકાત લગાવીને વ્યક્તિ ઘરે આવે. વ્યક્તિ ઘરે આવે એટલે ઘરની અંદર એન્ટર થતા જ પોતાના બેડરૂમમાં જાય એટલે ઘરની સ્ત્રી એને બધું જ કહે. આજ આવું થયું, 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 આવું થયું. ઓલો ભાઈ બહાર આવે કે અહીંયા તો આવું થયું, બહાર જાવ, મમ્મી પાસે કાંઈ ન થયું હોય તો. હિંડોળે બા ઝૂલતા હોય, ઝૂલો ઝૂલાવો, અને બાની બાજુમાં બેસે. પછી બા શરૂ થાય, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. પેલો વ્યક્તિ તમે બધાય દાદા એમ આવી, દાદા જો માથું મીણા ખંજોળવા કે મારા ઘરમાં આ ડખો હાલે છે શેનો? બોલો આ કે ના? આજ તમને સમજાવું છું સાહેબ, મારી દવા સંપૂર્ણ આયુર્વેદિક છે. નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. વાપરો એવો ફાયદો થશે બેન. જ્યારે તું એવું બોલે છે ને કે આજ આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, ત્યારે પાછળથી એક વાક્ય પણ બોલવું પડે કે આમાં આવું થયું ને એમાં એક જગ્યાએ આ ભૂલ મારી હતી. સાહેબ સંબંધો ટકી જાય. જો ભૂલ સ્વીકારો તો સંબંધો ટકી જાય. એક સેન્ટેન્સ બોલાતું નથી ને કે મારી ભૂલ છે એટલે સાહેબ સંબંધો અટકેલા પડ્યા 30 વર્ષથી. હલો, જેની દુખતી નસો દબાય અને હું વિનંતી કરું છું તમારી નસને છૂટી કરજો. કેમ કે ઓર્થોપેડિક દવાખાનાની અંદર તકલીફો બધાને છે ભાઈ. હું જ વીધી તું જ વીજશે, ધીરો બાપડિયા, તારો વારો પણ આવશે. પણ જો સ્વીકાર થાય તો સોલ્યુશન છે. એક્સેપ્ટ યાર. 3 સિમ્બોલ શીખવાડું સખ્યા પરિવારને. હું ઈચ્છું છું આવતા વર્ષ સુધીમાં 3 સિમ્બોલની પ્રેક્ટિસ કરી લો. તમારા પરિવારના લગભગ પ્રોબ્લેમ સોલ્વ થવા લાગશે. આ 3 સિમ્બોલ કરો, દુનિયા બદલી જાય. મારા પર ભરોસો રાખી આ 3 સિમ્બોલ કરવાના છે. આજ 4-5 કલાક પ્રેક્ટિસ કરજો, પછી ઘરે રોજ કરજો. આંગળીને આમ કરો, આમ ન કરો એને બાજુવાળાના હમ, આમ કરો, આમ. ભલે ટેણી કરીને બાપાનું માનતો નથી, આમ કર, આમ આમ. મોબાઈલ જો એ જ વાંધો છે. આમ કરો, આમ બરાબર કરો. થોડીક આમ બરાબર મોર જેવું બનાવો. બાજુવાળાને સામે જોવો, આમ બાજુવાળાને સામે જોવો, બોલો વાહ. આમ બાજુવાળાને સામે જોઈને કયો, બોલો વાહ. અરે જોરદાર, ક્યાં વાત હે. આટલા વર્ષથી અહીં ભેગા થઈ, એક ખુરશીએ બેઠા, એક સોફે. વાહ, આજ કીધું. લોચો છે કે નહીં? બોલો આ કે ના? આ કમિટી 3 મહિનાથી મહેનત કરે, ખોટું લગાડતા નહીં હો. આ પ્રોગ્રામ પૂરો થાય ને કોઈ એને એકવાર આમ કહીને નહીં જાય. પણ આજથી કહેવાની શરૂઆત કરો સાહેબ. આમ કરવાથી ઈર્ષ્યા પૂરી થઈ જાય, આમ કરવાથી પ્રેમ ભાવ વધી જાય, આમ કરવાથી પરિવાર કરો, આમ કરવાથી પરિવાર ટકી જાય. આમ થતું નથી. એ તમને કહું બેનો, સાસુ વહુની ખાલી આમ કરે ને, વાહ બેટા, સોલ્યુશન. વહુ એમ કે ને, વાહ મમ્મી વાહ, ટેન્શન પૂરું. જો તારી જ વાત આવી. જો હેલો. અને આ સમાજના મોભીઓ, આ સમાજના યુવાન થતા હોય તૈયાર છે, એના ખંભા પર હાથ મૂકીને ખાલી એટલું કે ને, વાહ દોસ્ત, આ યુવાનોની સ્પીડ વધી જાય સાહેબ. આમ કરો તો સોલ્યુશન છે. એ આ દુનિયામાં બધાય કાય સૂર્યના તાપથી નથી બળતા. અમુક લોકો તો બીજાનું સારું જોઈને બળે છે. જો એનું સોલ્યુશન કરવું હોય તો ખાલી ક્યાં વાત, આમ ખાલી કરો એટલે સોલ્યુશન. કર્યું કોઈ દી? હા પડમાં ના. પ્રોબ્લેમ જ એ છે આટલા વર્ષથી. બોલો હાકા ના બેનો, બોલો હાકે ના. આજથી શરૂ કરો. દાળ હારી બની હોય, વાહ. શાક હારું બને, વાહ. સાસુ તમને હેલ્પ કરે, બોલો આમ, વાહ બેન વાહ. ભગવાન તમારું ભલું કરે. A1 ગ્રેડ, 92% ટોપર. તાલી પાડો બેન માટે એકવાર જોરદાર. આજથી કાકીને કીધું, વાહ કાકી, એ તકલીફ હતી, થતી નહોતી. 2 હાથ જોડો, 2 હાથ જોડો. થોડા ટટ્ટાર બેસો, ટટ્ટાર બરાબર બેસો. મોટા ભાઈ અદબ છોડ દો, 25 લાખ નહીં આપું.
આમ બરાબર અદબ, આમ કરો સાહેબ, થોડુંક આમ બરાબર હાથ ટાઈટ કરો. હા, આ બધું બોલી બોલીને પૂરું થઈ ગયું. આમ બરાબર કરો, થોડા નમો બોલો, ધન્યવાદ. બાપા થોડાક ઝૂક્યા ને એટલે તકલીફ પડી. પરિવારને ટકાવો હોય, આંગળી આમ કરો. પરિવારને ટકાવો હોય, બોલો જોરથી, પરિવારને ટકાવો. બોલો બોલો બોલો. એ પાછળ બાલકરી અફઘાનિસ્તાન. પરિવારને ટકાવો હોય, પરિવારને ટકાવો હોય, 3 વસ્તુ કરો. બોલો, ઝૂકી જાઓ, જાતે કરો, જતું કરો. હરીથી એકવાર, ઝૂકી જાઓ, જાતે કરો, કરો કરો કરો. બોલો, હાથ જોડો, બોલો ધન્યવાદ. એકવાર ઓર, ફરી એકવાર બોલો ધન્યવાદ. હાચું બોલજો, આમ દિલ ઉપર હાથ મૂકી ઠપકારીને પૂછ, શેલે આવી રીતે ધન્યવાદ કોને કર્યું? झुकेगा नहीं. पुष्पा भटक जाएगा लेकिन पुष्पा झुकेगा नहीं. पुष्पा वाका वळ जाएगा लेकिन पुष्पा झुकेगा नहीं. મારી વાતને સાંભળજો. લોચો એ છે કે જેની યાર આપણે તકલીફ પડી છે ને મોટા ભાઈ, આપણી સામે આવતો દેખાય એટલે આપણે 3 ઓપ્શન લઈએ છીએ. પહેલો ઓપ્શન એ લઈએ કે એની ગાડીની સ્પીડ કરતાં આપણી ગાડીની સ્પીડ વધારે દઈએ. બીજો ઓપ્શન એ લઈએ કે આપણને સામો દેખાય ને એટલે આપણે રસ્તો બદલી નાખીએ. અને ત્રીજો ઓપ્શન એ કરીએ કે નજરને નીચી કરી નાખીએ. બોલો આ કે ના? ચોથો ઓપ્શન છે જે આજે શીખવાડું છું. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી એક સ્માઇલ કરો ને તોય સોલ્વ થઈ જાય. યાર સ્માઇલ નથી થતી એટલે તકલીફ પડી રહી છે. જેને તાલીઓ પાડી અને કહું, અહીંયા આવીને બેઠા એને અડધો કલાક થયો, બાજુવાળા ભાઈની આમે દાંત કાઢો. મુદ્દો સાચો હતો ખોટો હતો? ઈસ તો લોચો છે. અહીંયા 600 બેસેક કરો, કાઢો કાઢો યાર. આજુબાજુ વાળા સ્માઇલ તો કરી દો યાર. એક આપણે સ્માઇલ નથી કરતા એટલે પ્રોબ્લેમ છે. આખી દુનિયાની સામે દાંત આપણે ખુલીને કાઢીએ અને ઘરે જઈએ એટલે ડાબલી પેક. સ્માઇલ આપણી ફોટામાં પેક થઈ. સાચી જ વાત આવશે બેન, બધી રિચર્સ વાળી છે. तुझे क्या लगा छोड़ेगा? हाँ, રિચર્સ વાળી વાત છે, એમાં ખોટું કઈ છે જ નહીં. માય ડિયર ફ્રેન્ડ, મારી વાતને પકડો. સ્માઇલ ઇઝ સોલ્યુશન. મોટા યુદ્ધો થયા જ ના હોત જો શમશેરના બદલે સ્માઇલ નીકળી હોત. કલાવૃંદ બહુ મોટો અમારે ત્યાં સુરતની અંદર જ્વેલર્સ છે, ઘોડદોર રોડ પર, જે અમારી ટ્રેનિંગ ચાલે છે. હું સ્ટાફને ટ્રેન કરતો હોય. મેં શીખવાડ્યું કે जितनी बड़ी सेल्स करनी है उतनी बड़ी स्माइल करो बेटा. એ છોકરીએ ઊંચો હાથ કર્યો કે સર આપ 3 दिन से बोल रहे हो स्माइल करो स्माइल करो स्माइल करो. स्माइल आनी तो चाहिए ना, नहीं आ रही है. मेरे बेटा तेरा नाम શું? व्हाट इज योर गुड नेम? बोले खुशी. ખુશીને સ્માઇલ નથી આવતી મોટા ભાઈ. તો મેં કીધું શું કરાય? મેં કીધું આવું કરાય. બોલો બેનો ટ્રાય કરો. એકવાર ટ્રાય કરો. ખુશીએ બી કર્યું. 15 દી પછી ચોકલેટ લઈને ઊભી રહી. સર મેજિક હો ગયા, જાદુ હો ગયા, મિરેકલ. મેં કીધું પણ શું થયું? બોલે સર આર્ટિફિશિयल સ્માइल करते करते रियल कब हो गई पता ही नहीं चला. સાચા દાંત કાઢવાની શરૂઆત ના ખોટા શરૂ કરો યાર. આ દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે, બધાને સમસ્યા છે, બધાને ટેન્શન છે, બધાને લોચો છે, પણ દરેક ટેન્શનનો રસ્તો છે. અને આ રસ્તો એને જ મળે છે ભાઈબંધ જેનો ચહેરો હસતો છે. આ દુનિયા તમારા માટે શું છે એની મને ખબર નથી ભાઈબંધ, પણ તું જ્યારે ઘરે જાય છે ને ત્યારે એક વ્યક્તિ માટે તો આખી દુનિયા હોય છે. એ તારા ચહેરાની સ્માઇલ જોવા માટે જ મથી રહ્યો છે. खाली स्माइल करो એટલે એના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થવા લાગે. उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है, गम और उदासियां जिस चेहरे का श्रृंगार करती है. એમ મરી ગયેલા ને મુંજાઈ ગયેલા મોઢા ઉપર માખે ના બેસે. નક્કી કરો કે મારા ઘરના એક એક વ્યક્તિ સાથે આજથી મારે સ્માઇલ કરીને વાત કરવી છે સાહેબ. પ્રોબ્લેમ હશે ધંધામાં, ટેન્શન હશે ધંધામાં, સમસ્યાઓ હશે તમારા નોકરીમાં, જોબ પ્લેસ ઉપર, યાર એના માટે તમારો પરિવાર જવાબદાર નથી. જો પરિવારને ટકાવવો હોય ને, યાદ કર ભાઈબંધ કે છેલ્લે અત્યારે જેમ મેં હસાવ્યા ને એમ છેલ્લે પરિવાર આરે બેસીને હસા ક્યારે. તમને સમજાઈ જશે કે લોચો ક્યાં પડી રહ્યો છે દોસ્ત. આપણે હસવાનું ભૂલી ગયા ને એટલે આપણો પરિવાર ભાંગવા લાગ્યો છે. આપણે સ્માઇલ ભૂલી ગયા ને એટલે રિયલ સેલ્ફ અંદરની ચુકાઈ ગઈ છે સાહેબ. દાદાની બાજુમાં બેસીને ઘડીક વાર જો પોત્ર દાંત કઢાઈ દે ને સાહેબ, દાદાનો થાક ઉતરી જાય. સાસુ વહુની સામે હસી લે, દેના જેઠાણીની સામે હસી લે, ભાઈ ભાંડુ વાકા ભત્રીજાઓ દાંત કાઢો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. 50% પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થાય. હું તમને જાણતો નથી બેન, પણ જો મેં સ્માઇલ કરી, તમારે કરવી જ પડે. આ સ્માઇલનો સિદ્ધાંત છે. મારા ડીએનએ તમારા ડીએનએ જેવા છે નહીં તોય તમે કરો છો. તો તમારા ડીએનએ ના લોકો હારે કેમ નથી કરતા? કેટલા લોકો મને પ્રોમિસ કરે કે મારે સ્માઇલ શરૂ કરવી છે. ઊંચો હાથ કરતા તકલીફ પડશે. શરૂ કરો દાદા. આમ જો તમને કહું, દાંત કાઢવાનું ચાલુ કરો, 4 દીમાં જાદુ. 4 દી દાંત જ કાઢવાના, મૂંઝાવાનું જ નહીં. રોટલી ઉપર ઘી વધારે આવશે, ટાઈમ ટુ ટાઈમ ચા આવશે,
બધું જ આવી જશે. હા, પણ નથી આવી તો તકલીફ છે ને. પણ દાદાની આટી સટકી એમાં સટકવા દ્યો. પ્રોબ્લેમ એ છે કે આટી ફરી બહુ ગઈ છે. હેલો, આ તમારા બોલવાના સમાધાનો હું આપી રહ્યો છું. મારી પાસે કોઈ પુસ્તક નથી બેન, તારું મસ્તક જ મારું પુસ્તક છે. ચોપડી કરતા ખોપડી વાંચવી મને વધારે ગમે છે. અને એટલા માટે કહું છું, નક્કી કરો, સ્વીકારથી સુધાર થાય. એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, એક ભૂલ बार बार करता रहा गालिब, धूल चेहरे पे थी और आईना साफ करता रहा गालिब. એ દરેક વખતે અરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક ક્યારેક મોઢું સાફ કરી લેવાય. આપણી ભૂલ દેખાય તો પરિવાર ટકે. બોલો હા કે ના? સ્માઈલ કરો તો પરિવાર ટકે. બોલો હા કે ના? મુદ્દો પકડજો. મુદ્દો સ્નેહ મિલનનો પણ છે. સાહેબ, પાંચેય આંગળીઓને ભેગી રાખવા માટે દુનિયાના મોટા મોટા વ્યક્તિઓ ખપી ગયા, તો આ પાંચેય આંગળીઓ ભેગી નથી થતી. દાદા તમારા હશે ને, સુરાપવા દાદા રોજ એક જ વાત કરતા છે કે ભેગા બેહીને જમજો. પણ આ વાતને સાંભળે કોણ? આ વાતની વાત પડે કોણ? અને એટલા માટે કહું છું કે આ પાંચેય આંગળીઓમાં શું કામ કરવું પડે, આ પાંચેય આંગળીઓમાં શું વર્ક કરવું પડે. અંગૂઠાએ ઊંચો અવાજ કરીને કીધું કે જોવો અમારું સાઈઝ, અમે સૌથી મોટા, અમારું વજન વધારે. મારું નહીં ભાઈ, અમારું વજન વધારે, અમારું કદ વધારે. આમ કહીએ તો ઓલ ધ બેસ્ટ, આમ કહીએ તો ટાઈ ટાઈ ફિશ. સાયવાળા થઈ દસ્તાવેજ પર પડીએ, માલિક બદલી નાખીએ, હાથ બારમાં નામ બદલી જાય. અમે મોટા. બાજુવાળી આંગળી કે એવું ના હોય કે જેનું વજન વધારે, જેની બુદ્ધિ વધારે એ પણ મોટા હોય. 5 વર્ષે ઇલેક્શન આવે, બ્લુ કલરની ચાપ દબાવીએ, દેશનો રાજા બદલી નાખીએ. હલો, હાય કહેવાનું, હાય હલો. આ બાજુવાળી આંગળી કીધું અમે ના હોઈએ તો મુઠ્ઠી જ ના બને. આમાં પણ બેઠા હશે સમાજના ઘણા મોભી કે અમે ના હોય તો સમાજ જ ન થાય. સમજાય છે ને? બાજુવાળી આંગળી કીધું રાજા ગમે એને બનાવી દો પણ ચાંદલો જ ન થાય તો. ટચલી આંગળી કે બસ ને, નાના છીએ એટલે ભૂલી ગયા ને, ઇમરજન્સીમાં તો અમે જ કામ લાગે. તમે સમજો છો ઈ નહીં? તમે સમજો છો ઈ નહીં? ગોવર્ધન પર્વત તોડવાનો થાય ત્યારે ટચલી આંગળી જ કામ લાગે. વાતને પકડજો. દાદા, બહુ લાંબો સમય યુદ્ધ ચાલતું હોય કે નહીં? મેં તો ખાલી રૂપક આપ્યા, તમે સમજી ગયા છો. તમે તો સામાજિક જીવનના વ્યક્તિઓ છો, વડીલો. આવો ભાઈ, કેમ છો? તમે તો સમજી ગયા છો કે આ 5 મુદ્દા છે એ લોચો કરાવે છે. આપ અમેરિકામાં જઈએ ને, આપે સમજી ગયા છો કે ત્યાં આવું કંઈ છે જ નહીં. જી છે એ બધું અહીંયા જ છે. તો આ 5 આંગળીનો ડખો બહુ લાંબો ચાલ્યો, બહુ લાંબો ચાલ્યો ભાઈ પ્રોબ્લેમ. પછી કોઈ વડીલ પાસે ગયા અને પૂછ્યું કરવાનું શું? બોલે 5 કામ કરો, 5 કામ કરો. આ તમારા સેમ્પલમાં બતાવું છું, તમને યાદ રહે એટલે. તમને આ જાડીઓ સપનામાં જતા આમ કરો, આમ 5 આંગળીને આમ કરો. બોલો ભૂખ્યાને ભોજન થાય. થોડું જોરથી બોલો ભાઈ, ઘરની જેમ. ભૂખ્યાને ભોજન થાય. આમ કરો, આમ બોલો તરસ્યાને પાણી થાય. બાજુવાળાના માથા ઉપર મૂકો, બોલો હારેલાને આશીર્વાદ થાય. યસ, બાજુવાળાના ખંભા પર ઠપઠપાવો, બોલો મુંજાયેલા માટે નવું જીવન થાય. બોલો થાય કે ન થાય? અને વાળો આમ મૂકો ભાવેશભાઈ. કોઈક આવા હારા કામમાં આડા હાલતા હોય, મૂકો. વાળા આમ આડા હાલતા હોય તો આ વાળી દેવાનો મૂકો, સામેવાનો નીકળી જાય ભૂકો. 5 આંગળીઓથી આ કામ થાય. જો આપણે જગ્યા વહી ગઈ ભાઈ, આ દુનિયામાં જગ્યા ફટાફટ વહી જાય. હલો, આ રૂપકથી સમજાવું છું. 5 આંગળીથી આ કામ કરાય સાહેબ. આ થાય તો બધું થાય. આ નથી થતું એટલે ટેન્શન થઈ રહ્યું છે. ત્રીજી સીધો સિમ્બોલ શીખવાડું છું. ઊંચા હાથ કરો, થોડા ઠપઠપાવો. બોલો વાહ ભાઈ વાહ, બોલો વાહ ભાઈ વાહ. સાહેબ કરો ને, પહેલેથી આવા ડિપ્લોમા કર્યું. કરો ઠપકારો. મારા બાને બાજુમાં આમ કરો, હાથ મૂકીને પાછળ કરો, શાબાશી આપો. વાહ ભાઈ વાહ. માફ કરજો, 6 વર્ષથી ભેગા થાવ છો, ખંભા પર હાથ આજે મૂક્યો છે સાહેબ. તકલીફ એટલા માટે પડી રહી છે, આજે એનું સોલ્યુશન આપું છું. ખાલી કોઈ સારા માણસ કામ કરતો હોય એના ખંભા પર હાથ મૂકી દઈએ ને તોય કામ શરૂ થઈ જાય યાર. સ્માઇલ કરો તો સોલ્યુશન છે, હે ને ભાઈ? સ્વીકાર કરો તો સોલ્યુશન છે. અત્યારે એજ્યુકેશનનું બહુ મોટું ફેક્ટર ચાલી રહ્યું છે. આ બાળકોને સમજાવજો કે ટકા પાછળ ના દોડે, ટેલેન્ટ પાછળ દોડે. કેમ કે આવનારો સમય ટકાનો નથી, આવનારો સમય ટેલેન્ટનો છે. આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, આવડત છે તો અસ્તિત્વ છે, અને આવડત છે તો જ તમારી પહેચાન છે. અમારા સુરતમાં ચૌટા પુલની બાજુમાં શહેનાજ મહેંદી છે.
આ મહેંદી મૂકવાવાળી બહેનો શું કરે જીવનમાં? કોઈને થાય મહેંદી મૂકીને શું થાય? દુબઈમાં હમણાં સૈફના મેરેજ હતા, 150 દીકરીઓ અહીંથી લઈ ગયા અને મોટા ભાઈ એક દિવસના 10-10 લાખ રૂપિયા આપ્યા. આ તાકાત છે આવડતની. આવડત હોય તો દુનિયા તમારી થઈ જાય. આ બાળકોને શિક્ષણ અને આવડત પર કામ કરાવજો. એજ્યુકેશન માટે આને પર કામ કરજો. આ પરિવાર ભેગો થાય છે ને, સારું ભણ્યા હોય એમને એપ્રિશિએટ કરજો, સારું કામ કરતા હોય એમને અભિનંદન આપજો, સારું કામ થાય, સારી વસ્તુઓ થાય તો એના ઉપર ફોકસ કરજો, તો કામ થાય. ત્રીજો મુદ્દો બતાવું છું જે દુનિયાનો સૌથી મહત્વનો મુદ્દો છે. સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સ્વીકાર કરો તો સોલ્યુશન છે, અને હવે ત્રીજો મુદ્દો સંવાદ કરો તો સોલ્યુશન છે. સંવાદ બહુ અઘરો થઈ ગયો છે. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. જમણા હાથને દિલ ઉપર મૂકો, થોડો ઠપઠપાવો અને પૂછો, હે મનુષ્ય, હે માનવી, છેલ્લે મેં મારા પરિવાર સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? લોચો પડી ગયો ને દાદા? હું નથી કહેતો કુરુક્ષેત્રના મેદાનની અંદર ઉભેલો કૃષ્ણ કહે છે કે ભીમ અને દુર્યોધનની વચ્ચે પણ વાત થઈ ને કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ. ભીમ અને દુર્યોધનની વચ્ચે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ, અને કૃષ્ણ અર્જુનની વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. સંવાદ છે ને, સંવાદ એ દુનિયાના બધા જ પ્રશ્નોનું સમાધાન છે. વિદુર નીતિમાં વિદુર કહે છે, ગમે તે થાય ક્યારેય કોઈ સાથે વાત કરવાની બંધ ન કરતા. વાત કરવાની બંધ, સમાધાનના બધા જ દરવાજા બંધ. વાત કરવાની ચાલુ, સમાધાનની બધી જ વાતો ચાલુ. જો સમાધાન તરફ આગળ વધવું હોય તો મારી એક વાતને પકડજો. આખો સખિયા પરિવાર અહીંયા બેઠો છે. જેમની હારે વાત કરવાની બંધ થઈ હોય ને, આ છઠ્ઠા સ્નેહમિલન સમારોહમાં ખાલી બોલવાનું ચાલુ કરજો. લાડવાનો વ્યવહાર કરવો કે નહીં તમારો પ્રશ્ન છે. સંવાદ કરો તો આપોઆપ સોલ્યુશન થવા લાગે. ભલા માણસ, સંવાદ નથી થતો એટલે પ્રોબ્લેમ છે. 4 પ્રકારના પ્રશ્નો સમાજમાં છે સૌથી મોટા ચાલે સાહેબ. એક, છોકરાઓ કયામાં નથી. બીજું, માનસિક પ્રોબ્લેમો ચાલે છે. ત્રીજું, ઘરના ડખાઓ ચાલે છે. અને ચોથું, આર્થિક પ્રોબ્લેમ ચાલે છે. આ ચારેય પ્રોબ્લેમનું સોલ્યુશન છે 30 મિનિટનો સંવાદ. 30 મિનિટ સંવાદ થાય એટલે બધું સોલ્વ થઈ જાય. કરવાનું શું? આ રિશ્તા ક્યાં કહેલાતા હે નાગિન અનુપમા રાશિ રિક્ષાવાળી ઓ લમ્હે છોડવાના. અને આ રાશિ મોટી થઈ એમાં ધ્યાન દેવાનું. આ શેર બજારના ભાવ કોના કેટલા ગયા, કોના કેટલા બાકી છોડવાનું. અને સાચો સંવાદ ત્યાં શરૂ થાય. બહેનો થતું હશે, ભાઈ અમે તો અમારા પરિવારની યાર કેટલી વાતો કરીએ, કોઈ સાંભળતું જ નથી. એટલા માટે સાંભળતું નથી બેન કે તમે 10 વાત કરો છો ને તો 10 માંથી 8 ફરિયાદ કરો છો યાર. ફરિયાદ કોઈ ના સાંભળે, બધા વાત સાંભળે. અને વાત માટે 3 મુદ્દા પર કામ કરવું પડે. કરો ઊંચો હાથ, બોલો મારી યારે. શેરિંગ કરવું પડે, કેરિંગ કરવું પડે અને ડેરિંગ કરવું પડે. જોરથી બોલો, શેરિંગ, કેરિંગ, ડેરિંગ. આ 3 થાય તો પરિવાર બચી જાય. આ તમને ઓછું મળશે હો મારે, કેમ કે મને સમય આપ્યો તો એ પ્રમાણે મારે અલગ પોગવું પડશે, પણ હું પ્રયત્ન એવો કરું વધારે આપી શકું. બાકી તમે જ્યારે પાછા કહેવો ત્યારે અધૂરું ચેપ્ટર ચાલુ કરશું. શેરિંગ કરવું પડે, કેરિંગ કરવું પડે, ડેરિંગ કરવું પડે. આ શેરિંગ શું છે પકડો. આપણે ભૂલી ગયા એટલે પ્રોબ્લેમ છે. આપણી પાસે આપણા દીકરા દીકરી કે પરિવારનો પ્રશ્ન બાજુવાળા વ્યક્તિ પાસેથી આવે છે સાહેબ. કેમ કે આપણે સાંભળતા બંધ થઈ ગયા છીએ. 30 મિનિટ એવો સમય કાઢીને પરિવારની બાજુમાં બેસીને જીવનમાં શું ચાલે છે જાણવાનો પ્રયત્ન કરો ને, તો એને શેરિંગ કહેવાય. દાદાના ખંભા ઉપર હાથ મૂકી, બાના ખંભા ઉપર હાથ મૂકી, આ નાના બાળકના ખંભા ઉપર હાથ મૂકીને પૂછો ને કે બેટા શું ચાલી રહ્યું છે, તો આ શેરિંગ કહેવાય. એની લાઈફમાં આજે પ્રોબ્લેમ છે ને તમને શેર, તો એમાં જ્યારે સૌથી મોટો પ્રોબ્લેમ આવશે ને ત્યારે એ તમને શેર કરશે જ. કોઈક વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરી જાય ને ત્યારે આપણે પાછળથી બોલીએ, શું ખબર આટલામાં થોડું વયું જવાય, અમને કીધું હોત તો. ભલા માણા, એને તમને કેવું જ તું, તમે જગ્યા જ ન આપી. તમે શેર કર્યું હોત તો સોલ્યુશન ચોક્કસ મળત. ભલા માણા, શેરિંગ સોલ્યુશન છે. તમારા દીકરા દીકરીઓને તમારા માતા પિતાની બાજુમાં બેસી ખંભા પર હાથ મૂકીને પૂછો શું જોઈએ છે એમને, એમની નીડ શું છે, એમના જીવનમાં શું ચાલે છે. એટલું ફાસ્ટ યુગ થઈ ગયો છે ને કે આપણે આપણા નજીકના લોકોને શેર કરતા ચૂકી ગયા છે, એટલે આપણી લાઈફ બગડી રહી છે સાહેબ.
નંબર 2 ઉપર છે કેરિંગ કરો. વોટ ઇઝ કેરિંગ? આ તમારા બચ્ચાઓ છે ને તમારાથી દૂર એટલે થઈ રહ્યા છે કે એને કેરિંગનો સાચો મિનિંગ જ ભૂલાઈ ગયો છે. કોક તમને 10 રૂપિયાની ખાલી ડેરી મિલ્ક આપે ને બેટા, તો તમે એને 3 વાર થેન્ક યુ કહો છો. થેન્ક યુ, થેન્ક યુ, પાછું એવું બી કહો, હી ઇઝ સો કેરિંગ, સી ઇઝ સો કેરિંગ. એ મારી બહુ ચિંતા કરે છે, એમ એ મારી બહુ કાળજી કરે છે. ચાલો, જેણે આપણને છાતી ફાડીને લોહીનું દૂધ કરીને પાયું એને આપણે ભૂલી ગયા છીએ. જેણે આપણા માટે શરીરને ઘસી નાખ્યું એને આપણે ભૂલી ગયા છીએ. કેરિંગનો મિનિંગ સમજો. ખંભા પર હાથ મૂકી હાથ પકડી પરિવારના એક એક સભ્યને પૂછો વોટ they want from our side. એને આપણી પાસેથી જોઈએ છે હું, એ કેરિંગ છે. ને કાંઈ નથી જોતું હો ભાઈબંધ, પણ આપણાથી પૂછાતું નથી એટલે તકલીફ થઈ રહી છે. દવાના કાગળિયાઓ બધા જ ખોવાઈ ગયા છે, દસ્તાવેજના બધા હચવાઈ ગયા છે, લોચો એટલે પડી રહ્યો છે. બાજુમાં બેસીને પૂછો વોટ they want from our side. એને આપણી સાઈડથી જોઈએ છે શું? આપણી ઘરે આવેલી સ્ત્રી, સાંભળજો મારી વાતને ભલા માણસ, દિવસમાં રાતમાં દુનિયાને છોડો, મહિનામાં 4 દિવસ એના એવા આવે કે ભાંગીને ભૂક્કો થઈ જાય ભાઈબંધ. તો આપણા દીકરાઓના ટિફિન ટાઈમ ટુ ટાઈમ થાય, માતા પિતાની દવા ટાઈમ ટુ ટાઈમ થાય. આપણે ક્યારેય એને કીધું નથી કે તું અમારી કેર કરી રહી છે. ત્યારે એની બાજુમાં બેસીને પૂછ્યું નથી કે તારે શું જોઈએ છે. સાહેબ, તકલીફ એટલા માટે પડી રહી છે. મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને બેન, પોતાની આંખમાં ભીનાશ ના હોય. પ્રોબ્લેમ એ નથી કે આપણે જાણતા નથી, પ્રોબ્લેમ એ છે કે જાણીને અજાણું કરી રહ્યા છે. 30 મિનિટનો સમય જો પરિવારને આપીએ ને, એની દુનિયા બદલવા લાગે. 30 મિનિટનો સમયમાં શેરિંગ થાય ને કેરિંગ થાય ને, તો દુનિયામાં તકલીફો આવતી બંધ થઈ જાય. દુનિયાની સૌથી મોટી કેર કરનાર વ્યક્તિ માં છે. એનાથી મોટી પોઝિટિવિટી દુનિયામાં ક્યાંય નથી. મારા પર ભરોસો ના હોય તો જાતને પૂછ, છેલ્લે પોતાની માં પાસે અડધો કલાક કોઈ સ્વાર્થ વગર હાથ પકડીને ક્યારે બેઠો? તને સમજાય જાય તારી સ્પીડ થોડીક ઓછી કરવાની જરૂર છે યાર. છોકરાઓ બે દડતા દડતા આવે, રડતા રડતા આવે, એક જ લાડવો હોય ને તો એક લાડવાના 2 બનાવવાની તાકાતની પોઝિટિવિટી માં પાસે છે. એક 22 વર્ષનો છોકરો દોડતો દોડતો આવે ને આખો પલ્લી ગયેલો હોય, પપ્પાએ નવો નવો ધંધો આપ્યો હોય તારી જેમ, તો કે બેટા ધ્યાન રાખો, જવાબદાર થાવ, આગળ વધો. એને ટોકે તો એ સૌથી વધારે આપણને. દાદા ટોકે, પપ્પા ટોકે, કાકા ટોકે, ઘરમાંથી રસોડામાંથી અવાજ આવે, દીકરા અંદર આવી જા. અને માથા ઉપર એ સરસ મજાનો પાલવને મૂકે અને માં શું બોલે ખબર? આને કહેવાય પોઝિટિવિટી યાર. માં કે આ વરસાદ બહુ લુચ્ચો છે. કેમ બેટા કેમ? બોલે મારા દીકરાને ભીંજવી દીધો. માય ડિયર ફ્રેન્ડ, નાના હતા ને, કપડાં બગડે ને તો આપણે માં પાસે જતા હતા, કેમ કે માં આપણા કપડાને સાફ કરીને નવા પહેરાવતી હતી. હવે કપડાં બદલવાનો અને કપડાં બગડવાનો સમય નથી. હવે મન બગડી રહ્યા છે. હવે મન બગડે ને તો પાછા માં પાસે જ જાજો, કેમ કે સમાધાન તો એની પાસે જ છે યાર. કેમ કે દુનિયાની સૌથી મોટી કેરિંગ કરનારી વ્યક્તિ એ છે. એના પાલવની તાકાત છે બેન, એના પાલવની ઉર્જા છે. તમારા મોઢામાંથી શબ્દો નીકળે ને, તમને શબ્દો લાગે, પણ હું નથી કહેતો દુનિયાનો મોટામાં મોટો સ્પીકર એવું કહે છે ટોની રોબિન્સ કે માં બોલે ને તો એમાં પ્રેમની ફ્રીક્વન્સી આવે અને બાપ બોલે તો પ્રેરણાની ફ્રીક્વન્સી આવે. આપણા શબ્દો એના કાન સુધી પહોંચતા નથી એટલે તકલીફ છે. માના પાલવની ઉર્જા બહુ હોય, માના પાલવની તાકાત બહુ હોય. કોઈ હારેલો, થાકેલો, મુંજાયેલો, અડી ગયેલો માણસ જો ખાલી માના ખોળામાં આવે અને એના ઉપર ખાલી માનો પાલવ પડે ને, એની દુનિયા બદલી જાય યાર, એનું વિશ્વ બદલી જાય. કેમ કે આ માના પાલવની તાકાત બહુ હોય, આ માના પાલવની ઉર્જા બહુ હોય. આ માનો પાલવ કેવો? આપો એને કેરિંગ. જ્યાં થાકી જાઓ, હારી જાઓ, મુંજાઈ જાઓ, ત્યારે પરિવારની એ મોભી માને ખાલી ખોળામાં માથું નાખી અને માથા ઉપર ખાલી પાલવ મૂકો, દુનિયા તમારી થવા લાગશે ભાઈબાન. જેનસ બોલ્યો હું તો અમૃત ધાવન થયો જો, અરે ખોળે બેસી તારા માડી, હું તો અમૃત ધાવન થયો. યાદ કરો એક ક્ષણને, તારા પાલવના આ છે તો દુનિયા તમારી છે.
અને આ તમારી આંખના જે આંસુ છે એ સાચો પ્રેમ છે. એ ભૂલી ગયા એટલે ખાલી યાદ કરાવી રહ્યો છું કે માની તાકાત આ છે. આ પકડો તો એનર્જી બને, આ પકડો તો કામ થાય. હારી ગયેલી થાકી ગયેલી દુનિયા બનાવી હોય, ખાલી ને ખાલી કેરિંગ કરી લ્યો યાર. શું જોઈએ છે બાપાને, શું જોઈએ છે પરિવારને, બાજુમાં બેસીને પૂછો તો ખરા યાર. દયાનો મીઠો દરિયો જો ઓ ભીનામાં પોતે સૂયને મને સુકામાં સુડાયો જો હવે ભીનામાં પોતે સૂયને મને આ સુકા તાકાત હાથથી લગાવી દો. મેં કોઈ ટીયર ગેસ નથી છોડ્યો, પણ તમારી આંખમાં જે મા માટે અને પરિવાર માટે જે પ્રેમના આંસુ આવી રહ્યા છે ને, એ તમારી ચેતના છે. એને મરવા ન દો. બે પ્રકારના ફૂલ પૂરી દુનિયામાં ફેમસ છે બેન. એકને કહેવાય સાચા ફૂલ, સૂંઘો એટલે સુગંધ આવે. બીજાને કહેવાય આર્ટિફિશિયલ ફૂલ, સૂંઘો એટલે છીક આવે. માં છે ને, માં એ સાચી માં બને તો પરિવાર ટકી જાય, અને આર્ટિફિશિયલ બને તો પરિવાર ભાંગીને ભૂક્કો થઈ જાય યાર. આજ તમારી જે આ આંખોના આંસુની જે વાત છે ને, એ પરિવાર સુધી પહોંચવા દેજો. શેરિંગ કરો તો સોલ્યુશન છે, કેરિંગ કરો તો સોલ્યુશન છે. અને ત્રીજો મુદ્દો કહું છું ભાઈબંધ, ડેરિંગ કરો તો સોલ્યુશન છે. આ ડેરિંગ શું? આ વડવાઓ કેવા હતા? કોઈકના છોકરાને સિગરેટ પીતો જોવે ને તોય ટોકતા, એ કોનો છોકરો છો? અને અત્યારે એ બધું જતું રહ્યું છે, અને એટલા માટે તકલીફો પડી રહી છે. ખોટું સહન ના કરવું ને, સરદાર પટેલ કહેતા, ઘરની વાત ઘરમાં રાખો, કાળજું સિંહનું રાખો, અને સાચું કહેવાની હિંમત રાખો. આ તાકાતથી પરિવાર ટકે છે. વાતો કરવાથી નહીં, સાચું કહેવાની હિંમતથી પરિવાર ટકે છે. બોલો આ કે ના? સંવાદ કરો તો સોલ્યુશન છે, સ્માઇલ કરો તો સોલ્યુશન છે, ધારવાનું બંધ કરી અને પૂછવાનું ચાલુ કરો તો સોલ્યુશન છે. લાવો માથા ઉપર હાથ, લાવો આમ લાવો. તમારી પાસે તો બે છે, મારી પાસે એક હાથમાં માઇક છે. બે હાથ લાવો, બે આમ લાવો, લાવો. બોલો મારી હારે, બોલો ધારવાનું બંધ કરો. જોરથી ધારવાનું, ધારવાનું વગાડો ચપટી. બોલો પૂછવાનું ચાલુ કરો. પૂછી લો એટલે સોલ્યુશન છે. ઘણા ડાઉટ છે કે આ બધાને આગળ બેહાડ્યા, અમને કેમ પાછળ વહેલા આવ્યા? એટલે ભાઈ બીજી કોઈ સુવિધા નથી. ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કર, સમસ્યાઓ સમાધાન થશે. કેમ કે ધારો છો ને તો શંકા બને છે સાહેબ, અને શંકાનો રાવણ બહુ મોટો છે. આ શંકાના રાવણે પરિવારને ભસ્મ કરી નાખ્યા છે. એ શંકા કરીશ ને, શેતાન મળશે, અને ભરોસો કરીશ તો પરિવારના એક એક સભ્યમાં ભગવાન મળશે. યાર, ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કર. પૂછી લે એટલે સમાધાન છે. મોઢું ના લગાડતા હો. પૂછી લીધું હોત તો 60 વીઘા એક સાઈડે હોત. જય ભાગેશ્વર ધામ સરકાર. પૂછ્યું નહીં એટલે 30 ભાગ થયા. એકનો એકરનો ભાવ ખાલી 25 લાખ હાલે છે, અને એકના 8.5 થયા કરોડ. લોચો આ છે કે આપણે પૂછતા નથી. સહી પકડે? પૂછતા નથી એટલે પ્રોબ્લેમ છે. અને પૂછતા રોકે ખાલી 4 વસ્તુ. આ હાથ અહીંયા જાય અને બધાને જાય. રાજકોટને સૌથી વહેલા જાય. હું અને પૂછું એમ તને મરી જાય, મરી જાય. આ તમે સોના ચાંદીનું કરો આટલા વર્ષથી કરો છો ને, સાચું બોલજો, અદબ છોડ નાખો, નકર સાચું નહીં આવે. તમને કોઈ દી સખિયાના કોઈ છોકરાનો ફોન આવ્યો કે ભાવેશભાઈ મને આ શીખવાડો? આવશે નહીં. પૂછો કેમ? હું અને પૂછું એમ ભાવેશભાઈને, હલો સમજાય છે કે નથી સમજાતું? સમજાય ને? બીજું પૂછવું હોય તો ઝૂકવું પડે. ઝૂકેગા નહીં. पुष्पा 5 लाख का ब्याज भरेगा, पुष्पा हफ्ता चूक जाएगा, पुष्पा पुष्पी को लेके फिर गामड़े चला जाएगा, भैंस दोएगा, लेकिन पुष्पा पूछेगा नहीं. સમજાય છે ને ભાઈબંધ? અને બીજું શું ચાલે છે મારી સામે બેટા? દેરાણી જેઠાણી. જો બેન મેં કીધું હતું નક્કી નહીં થાય રોગ દાંત કાઢવા. બે થાય છે ને. જિંદગી આ જ છે. અને મારાથી દુનિયા નહીં બદલે, પણ એકની બદલે તો ઇનફ છે. મને સાગરભાઈ બહુ સરસ વાત કરી. મેં કીધું ભાઈ થોડું લેટ થાય તો લોકો ઓછા આવશે. મને કે 500 આવશે? મેં કીધું હા. 500માંથી 5નો પહેલો ખતરો કરીએ તો ઘણું છે. જવાબદારીપૂર્વક કહું 5 નહીં 50નું જીવન બદલશે જો આ વાતને ઉતારશે તો. શરૂઆત કરો. મારી સામે બેડા દેરાણી ને જેઠાણી. જો રહ્યા
ભગવાન તમારું ભલું કરે. દેહની દાળ હારી થાય, જેઠાણીનું શાક બહુ સારું થાય, પણ દેરાણી કોઈ દી જેઠાણીને પૂછે નહીં કે હે સિસ્ટર તમારી દાળ કેમ હારી થાય. હલો. અને જેઠાણી કોઈ દી દેરાણી ના પૂછે. શું કામ? જો પૂછી લઈએ ને તો કોમ્પિટિશન બંધ થઈ જાય અને કોલોબરેશન શરૂ થઈ જાય. એ ભલા માણસ પરિવાર હરીફાઈ કરવા માટે નથી, પરિવાર હૈયું લગાડવા માટે છે. માટે ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. અને અમુક લોકો હું કામ નથી પૂછતા ખબર? એ કે હું પૂછી લઉં ને તો એને ખબર પડી જાય કે મને ખબર નથી. એ પૂછી લીધું હોત ને તો લાપસી બીડી હોત, લોંધો નો બન્યો હોત. પૂછતા નથી એટલે પ્રોબ્લેમ છે, પૂછી લો એટલે સોલ્યુશન છે. બોલો આ કે ના? અને બીજું કહું છું, બહુ સ્પીડમાં જાઉં છું, પણ મારી વાતને પકડજો. ખાલી 30 સેકન્ડનો ગેપ લો ને તો સંબંધો ટકી જાય. જેટલાની ઉંમર 30 વર્ષથી નીચેની છે એટલા મારી વાતને મગજની અંદર ફિટ કરી લેજો. ખાલી 30 સેકન્ડનો ગેપ લેવાનો બેટા. 30 સેકન્ડનો ગેપ તમારી દુનિયાને બદલશે. ડિસિઝન ક્યારેય મનને શાંત કરવા ના લેવાય, ડિસિઝન ઓલવેઝ મનને શાંત કરીને લેવાય. નિર્ણય ક્યારેય મગજને શાંત કરવા ન લેવાય. નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. સમજે છે ને ભાઈબંધ? લોચો ઈ પડે કે નિર્ણય મગજને શાંત કરવા લઈ લઈએ છીએ. 30 સેકન્ડ ખમવાનું આમ કરો, આમ 30 સેકન્ડ ખમવાનું. મનમાં 5 સવાલ પૂછવાના. કેટલા સવાલ? 5. પૂછો, હું કોણ છું? હું ક્યાં છું? શું મારે આ કરવું જોઈએ? આ કરવાથી પરિણામ શું આવશે? એમની જગ્યાએ હું હોત તો શું હું આ જ કરતો હોત? હેલો, સમજાય છે ને? બધાય ડખા સોલ્વ થઈ જાય જો આટલું થઈ જાય તો. પણ થાતું 30 સેકન્ડ ખમો તો ખબર પડે કોનો ઉદ્દેશ્ય શું છે. આ દુનિયામાં તમારા શુભચિંતકો પણ છે અને શુભચિંતકો પણ છે. એક શુભચિંતક એવા કે તમારું સારું થાય તો ખુશ થાય. બીજા એવા તમારું સારું થાય તો રિસર્ચ કરે કે તમે એનું સારું થયું કેમ. આ બંનેને ઓળખવા હોય તો 30 સેકન્ડ ખમો, તમને ખબર પડશે. બોલો આ કે ના? 30 સેકન્ડનો વેઇટ તમારા જીવનને બતાવશે. આમ જુઓ, 30 સેકન્ડ ખમી જાવ, શું મળે? એ બેનો સાંભળી લો, અફસોસ બંધ થઈ જાય. અત્યારે અફસોસ થાય છે કે મારો કહેવાનો મતલબ એવો નહોતો ભાઈ. 30 સેકન્ડ ખમો તો મોટી વહુની ઇજ્જત એમને રહી જશે. 30 સેકન્ડ ખમો તો ભાઈ ભાઈના ડખા પૂરા થઈ જશે. 30 સેકન્ડ ખમો, પપ્પા અને મમ્મીના સંબંધોની સાક્ષરતા આવી જશે. 30 સેકન્ડ ખમો તો દુનિયા તમારી થઈ જશે. 30 સેકન્ડ ખમાતું નથી એટલે પ્રોબ્લેમ છે. પકડજો મારી વાતને. 30 સેકન્ડ વેઇટ કરો બસ. ગુસ્સો આવે છે? 30 સેકન્ડ ખમી જાઓ. કઈ બોલવું છે? 30 સેકન્ડ. દિલમાં કઈ ઉર્મી આવી? 30 સેકન્ડ ખમી જાઓ. ફેક્ટરીના માલિક બનો. આને શાંત રાખો. બરફ નાખો, બરફ. અહીંયા સુગર નાખો, સુગર. અને અહીંયા પ્રેમ નાખો, પ્રેમ. સુગર એટલે મીઠું મીઠું જ બોલવાનું. આને જરાય ગરમ નહીં કરવાનું. ખોટો મગજ હલાવવાનો જ નહીં. અને અહીંયા પ્રેમ રાખવાનો. દુનિયા તમારી થઈ જશે. વર્લ્ડ તમારું થઈ જશે. 30 સેકન્ડ ખમો એટલે સોલ્યુશન છે. પૂછી લો એટલે સોલ્યુશન છે. બહુ મોટો મુદ્દો સમજાવવા જઈ રહ્યો છું. સહકાર આપો એટલે સોલ્યુશન છે. સહકાર આપો એટલે દુનિયા તમારી થઈ જાય. લાઈવ બતાવું સમજાવવા માટે. આવશો મોટા ભાઈ? ચશ્મા મુકતા આવજો. હા, શું નામ છે ભાઈ? રાજન. પપ્પાનું નામ? લાખાભાઈ. લાખાભાઈ. રાજન નામ તમારું? ઓકે. રાજનભાઈ, પપ્પા શું કહીને બોલાવે? દીકરો કહીને. બરાબર. બધા પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. રાજનભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર આવી રીતે આમ દાદાનો હાથ પડે છે અને તમને કહે છે, રાજન, બેટા રાજન, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. બેટા તું બધું કરીએ કેમ છો? બેટા તું વિજેતા છો. જીવનમાં આગળ વધનારો છો. સફળ થનારો છો. ક્ષમતાવાળો છો. તું આગળ વધીને બધું કરી શકશે. બેટા ભગવાન તારી સાથે છે. બેટા મૂંઝાતો નહીં. તારો બાપ તારી હારે છે. બેટા તારો બાપ તારી હારે છે. બેટા રાજનભાઈ, ડાબી સાઈડ નું ધ્રુજવા માંડ્યું. શરીરની અંદર જવરાટી આવી ગઈ. વડા ઉભા થઈ ગયા. પણ હું ખાલી એટલું કહું છું કે આ હાથ પપ્પાનો નથી. હાથ તો મનીષનો છે. તો એની અસર છે.
પણ આ હાથ જો પરિવારના એક એક સભ્યના ખંભા પર પડે તો એની દુનિયા બદલે કે ન બદલે? બદલી જાય. આ તો ખાલી એક ટેમ્પલેટ હતું. કહેવાનો મતલબ ખાલી હતો કે આપણો હાથ આપણા પરિવારના ખંભા પર પડતો નથી ને એટલે સમસ્યાઓ થઈ રહી છે. સાસુ કાલી વહુના ખંભા પર હાથ મૂકીને કંઈક મૂંઝાતી નહીં હો. મોટો ભાઈ નાનો ભાઈ તકલીફ તો એટલી જ હોય ને, કોણ વધારે કમાય છે. ઓછું કમાનાર ખંભા પર હાથ મૂકીને કે ચિંતા ન કરતો રહો, ભાઈ બેઠો છે. સહકાર આપો એટલે પરિવાર ટકી જાય. બોલો હા કે ના? મારા વાતને પકડવાના મુદ્દાને પકડો. આ દુનિયામાં પગ ખેંચવાનું બંધ કરી અને હાથ ખેંચવાનું ચાલુ કરો ને એટલે પરિવાર આપોઆપ ટકવા લાગે. કેટલા લોકો વાતથી સહેમત છે? યસ, આના પર કામ કરો તો દુનિયા બની જાય. મેં જેમ રાજનભાઈનો હાથ પકડો, લાવો હાથ, આટી નથી પાડવી, એ છોડ નાખવી છે. આમ પકડો, આમ મારો આકડી, આમ આપો બાજુવાળાના હાથ. મારો આકડી આપો, બાજુમાં છે જો માણસ જીવે જ છે. હા, કરો ઊંચો હાથ. બાજુમાં ભાવેશભાઈ, માણસ જીવે જ છે. હા, કરો ઊંચો હાથ. કરો સ્ટેજ વાળા બધા ઊંચો હાથ, આમ હાથ પકડીને. હા, અરે વાહ ભાઈ વાહ. કરો ઊંચો હાથ. બોલો મારી આ વચ્ચે કેમ શ્રીલંકા પડી ગયું? ઊંચો હાથ કરો આમ. બોલો મારી આરે એ પરિવાર, એ સખિયા પરિવાર ક્યારેય નો હારે. કેમ કે આ પરિવાર છે એકબીજાના સહારે. બોલો હા કે ના? સાહેબ, સપોર્ટ કરો તો દુનિયા જીતવા લાગે. સપોર્ટ કરો તો વસ્તુઓ જીતવા લાગે. હારે જ બેસતા હોઈએ, રોજ 15 જણા હારે જ બેસતા હોઈએ. એક વ્યક્તિ તૂટે ને એટલે પછી એમ કે હવે એને નો આપતા. તો કે કેમ? તો કે મૂકો તૂટો. તૂટો એટલે તો જરૂર છે યાર. એ ભાંગો એટલે જરૂર છે. બોલો હા કે ના? આ પ્રેમની વાત કરું છું એટલે સાક્ષાત્કાર તરફ લઈ જાઉં છું. સાહેબ, જરૂર અહીંયા કરવાની છે. આ કરો તો દુનિયા બદલી જાય. આખી દુનિયા તમારી હારે ના હોય, ચિંતા ના કરતા. ખાલી પરિવાર તમારી હારે હોય વીએમ સાહેબ, એટલે બધું જ થઈ જાય. પરિવાર હારે હોવો જોઈએ એટલે દુનિયાના બધા જ કામ થવા લાગે. અને એના માટે સૌથી મહત્વનો મુદ્દો આપું છું, સાંભળવાની રીત બદલો. સમય મારો સાથ નથી આપતો. એક નાનકડી વાત કરીને તમને છોડવા છે. મને 4, 5, 10 બચ્ચાઓની જરૂર છે. આવી શકે ભાઈ? સ્પીડથી આવી, સ્પીડથી. બસ ઓછા આવજો. અહીંયા મારે રાંદલમાંના લોટા નથી તેડવાના. લિમિટમાં આવજો. આ છો બેનો પણ આવો, 5, 6, 4, 5 બેનો બી આવો. ઝડપથી આવો ને બેનો. આવો ને બેન, ગભરા નહીં, આવો. વેલકમ. આ બેન આવો, આવો, વેલકમ. સ્પીડથી આવો, સ્પીડથી. બેટા શું કરીશો? ભણીશો? ક્યારે? સવારે, સાંજે? આખો દિવસ. આખો દિવસ. આમ ક્યારેક ક્યારેક પપ્પા ખીજાય? કેવો ખીજાય? ખારમાં હોય ત્યારે. ખારમાં હોય છે. પણ તું શું કરે? તોફાન, પછી મસ્તી. પછી દુઃખ થાય? હા ખીજાય ત્યારે? હા. પછી ગુસ્સો ક્યાં કાઢે? ક્યાંય નહીં. ડાળિયા ખાને આવો છો? હલો, મારે તમને એ સમજાવવું છે કે આ લોકો સાંભળે છે. બેન, તમારા સાસુ આવ્યા છે? કાકી તમારા સાસુ આવ્યા છે? નથી, કાકી સાસુ છે. અને આમ ક્યારેક ક્યારેક આમ કાકી સાસુ કે તમને પૂછે આમ કરશો તેમ કે કઈ પૂછે ને, તમને કેવું લાગે? બહુ સારું. વાહ, ડિપ્લોમેટિક બહુ માટે તાલી પાડો. બહુ સારું લાગે. જોરદાર, જબરદસ્ત. આ થાય તો દુનિયા તમારી છે. આ થાય તો વર્લ્ડ તમારું. થોડો ફેરફાર કરી નાખીએ. ખાલી નાના નાના સવાલ પૂછીને હું ફરી ક્લેરિટી લઉં. બેટા, શું નામ છે દીકરા આપણું? આવી. એક સવાલ પૂછું બેટા? છેલ્લે પપ્પાને હક ક્યારે કર્યું? મમ્મીને 2 હાથ જોડીને થેન્ક યુ ક્યારે કીધું? યાદ નથી. સેમ ક્વેશ્ચન. હા, મમ્મીને હક ક્યારે કર્યું? પપ્પાને હક ક્યારે કીધું? હાલો મનીષભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ, જસ્ટ ફોર અ મિનિટ. સોરી ટુ ઇન્ટરપ્ટ. આપણા સૌની વચ્ચે આ તકે ઉપસ્થિત થયા છે શ્રી લલિતભાઈ રાદડિયા. હા. સમસ્ત સખ્યા પરિવાર સ્નેહ મિલન 2025 માણી રહ્યા છે. અને શ્રી લલિતભાઈ રાદડિયા આ તકે ઉપસ્થિત થયા છે અને જેમનું સ્વાગત સાથે અભિવાદન કરી રહ્યા છે શ્રી ભીખાભાઈ સખ્યા, સંચાલક શ્રી સુરાપુરા દાદા મંદિર ઢોલરા, અને શ્રી રાજુભાઈ સખ્યા, સંચાલક શ્રી સુરાપુરા દાદા મંદિર ઢોલરા. લલિતભાઈ રાદડિયાનું આપણે સૌ તાળીઓની સાથે સ્વાગત કરીએ. આભાર લલિતભાઈ, થેન્ક યુ, થેન્ક યુ, આભાર. હું વાત કરતો હતો, હું પેશ શરૂ કરીએ. હું ખાલી એ પૂછતો હતો, હા, ક્યારે કર્યું? નહીં કર્યું હોય. કર્યું? અહીંયા આવીને આગો હું બાઈક છું. ક્યારે કર્યું?
તોય તું હારો છો બેટા, તને યાદ તો નથી. આ લોકો ભૂલી ગયા છે. આ લોકો તો ભૂલી ગયા છે કે મારા ઘરમાં મારી માં છે, મારા ઘરમાં મારો બાપ છે અને એ મારા માટે જીવી રહ્યા છે. સાહેબ થોડી તકલીફ પડશે પણ સાચું કહું છું, થોડો ફેરફાર કરો નકર જીવન પૂરું થઈ જશે. બધા જ મારી સાથે એકવાર આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લો. જો પરિવારને ટકાવવો હોય તો પ્રેમને પ્રસ્તુત કરતા શીખવું પડે. અધૂરું રહ્યું આવતી વખતે પ્રેમને પ્રસ્તુત કરતા શીખવું પડે. આંખ બંધ કરી ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. માફ કરજો, તમે તમારા દીકરા દીકરીઓને આજે ભલે 15ના છે 17ના છે, તમે આઈ લવ યુ કહેતા નથી, ગેરંટીથી લખી લો. તમે હક કરતા નથી, લખી લો. એ આવનારા 5 વર્ષમાં આઈ લવ યુ કહેવાની વ્યવસ્થા કરી લેશે. રાતે 12 વાગે મારો દીકરો ગૂગલમાં શું ગોતે? આઈ લવ યુ કહેવા વાળી. તમે જે પ્રેમને બતાવતા નથી એ પ્રેમની વ્યવસ્થાઓ એ કરવા લાગ્યા છે. આ નાના છે એટલે આના પર સેમ્પલ બતાવું છું, પણ આ દીકરીને જો એના પપ્પા માથા પર હાથ મૂકીને એટલું કે બેટા તું બહુ બ્યુટીફુલ છો, બેટા તું મને બહુ ગમે, બેટા તું મારી વાલી છો, બેટા તું હોય તો મને બધું મળે, બેટા તું મારી વિશ્વ છો, બેટા તું હું તને બહુ પ્રેમ કરું છું, બેટા આટલું મળે તારું જીવન બદલી જાય. જો આટલું કહે ને તો આ દીકરી પપ્પાને પૂછ્યા વગર કાંઈ ન કરે. સાહેબ આપણે કહેતા નથી એટલે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પ્રેમની ભાષા છે, પ્રસ્તુત થવું પડે. વહે નહીં તો એ પ્રેમ ના કહેવાય. બંધાય બધું ગંધાય. પ્રસ્તુતિકરણથી પ્રેમ રજૂ થાય. આજે નાનકડી શરૂઆત આપણે માના પ્રેમથી કરીએ. બધા જ પોતાની આંખ બંધ કરો. પ્રાર્થનાઓ ગાય બહુ, પ્રાર્થનાઓ બોલી બહુ, પ્રાર્થનાઓ સાંભળી બહુ. જીવનમાં પહેલીવાર મા માટે પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરીએ. ઊંડા શ્વાસ સાથે દરેક વ્યક્તિ પોતાની જનતાને યાદ કરો અને એ મહાહેતવાળી એ માને યાદ કરી પોતાના જીવનને બદલવાની શરૂઆત કરો. આંખ બંધ કરી ઊંડા શ્વાસ સાથે પોતાની ઉર્જાઓને પકડો જ્યાં આપણે જોડાયેલા છીએ. શાંત ચિત્તે સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છા. તને ખબર ના પડે, તને ના સમજાય એટલા માટે કહે છે બેટા ચિંતા કરે છે, એટલા માટે કહે છે બેટા પ્રેમ કરે છે, એટલા માટે કહે છે બેટા તારી ઇજ્જત કરે છે, એને તારા ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે. તમારી માં તમારી રાહ જોઈ રહી છે. બેટા આ વાતને પકડી લો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. આ તમારું અસ્તિત્વનો આધાર તમારી સાથે છે. આટલા પર બેઠેલી, સભા પર બેઠેલી એ મા પર ખાલી હાથ મૂકીને પૂછો છે શું જોઈએ છે, પ્રશ્નો આપોઆપ સોલ્વ થવા લાગશે. યાર છેલ્લે એને ક્યારે ભેટાતા યાદ કરો. આ ભેટવાનો ક્ષણ છે, આ માણવાનો ક્ષણ છે. જે જગ્યાએ 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ ના લાગે, માલ ના વેચાય ભાઈબંધ. ભગવત તો બનીને સો ભવસાગર તરિયા, તારા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો બનીને સો ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે કોણ ને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે કોણ ને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે ભીને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ
સુકામાં સુવાડે ભીને કોડી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહેતવાણી દયાળી જ માતો મહાહેતવાણી દયાળી જ માતો देख अंधेरा तेरा मुंह काला हो गया, मेरी माँ ने आंख खोली, रात में भी उजाला हो गया. પ્રોબ્લેમ એ છે કે આ ચુકાઈ ગયું છે. નાના ભૂલકાઓનું સેમ્પલ દર વર્ષે એટલા માટે લઉં કે કોઈને ખોટું ના લાગે દોસ્ત. પણ તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને પૂછો કે છેલ્લે તમે તમારા બાપુજીને ને બાને, તમારા પપ્પાને ને મમ્મીને છેલ્લે હક ક્યારે કર્યું? તમને સમજાઈ જાય કે શું ચૂકાઈ ગયું છે. આજે એ દુનિયામાં છે ને એટલે આનંદ છે, એના ગયા પછી આ વાત તમે ચૂકી જશો. મને ખાલી એટલું કહો બહેનો, હું કોઈ તમને મોટિવેશન નથી આપતો, સિમ્પલ વાત. સાસુ વહુને દિવસમાં એકવાર ભેટી લે, બોલો ઘરના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય? બોલો હા કે ના? કેટલી સાસુ ભેટે છે? ઊંચો હાથ કરો. ભગવાન તમારું ભલું કરે. જે સાસુ વહુને રોજ એકવાર ભેટતી હોય એના ઘરમાં પ્રોબ્લેમ જ ન થાય, અને એ થાય તો દુનિયા તમારી થઈ જાય. બધા જ પોતાની જગ્યાએ ઊભા થાવ. આજ સખિયા પરિવારના ઊભા થઈ જાવ. આજ સખિયા પરિવારના પોતાના સ્નેહ મિલનમાં આવ્યા છો ને, નાના ભૂલકાઓથી લઈ મોટા વડીલો સ્વજનો જેટલા પણ છે, પરિવારના એક એક સભ્ય સાથે પ્રેમ સાથે ગળે મળવાનું છે, એને થેન્ક યુ કહેવાનું છે, એને હક કરવાનું છે, એને આઈ લવ યુ કહેવાનું છે. આજ સુધીની બધી ભૂલોની માફી માગી નવા જીવનની શરૂઆત કરવાની છે. પગે પડવામાં કદાચ ઝુક થતું હોય ઝૂકી જવાનું છે. ઝૂકેગા નહીં તો મર જાયેગા. પગે પડી ગળે મળી સાસુ વહુને, વહુ સાસુને, દેરાણી જેઠાણી ભાઈ ભાંડુ જ્યાં પણ, એ પગે પડ્યા ન કહેવાય, પગે હેડા કહેવાય બેન. હમેજ લોચો ન્યા છે. પગે પડી ગળે મળી નવી દુનિયાની શરૂઆત કરો. છોડો પોતાની જગ્યાઓ, પોતાના પરિવારને જોવો, પોતાના પરિવારને મળો, અને દીકરાઓને, દીકરીઓને, સાસુને, વહુને ગળે મળી નવી ઉર્જાઓ બનાવવાનો આધાર શરૂ કરો. આ વર્લ્ડ તમારું છે, આ વિશ્વ તમારું છે, અને તમે કરશો તો જીવન પણ તમારું છે. લાગી જાઓ, છોડો જગ્યાઓ. અરે બેસવાનું નથી કહેતો, આ બાજુ પરિવાર અધૂરો છે. એના એ થાય તો દુનિયા બને. આ તમારું વિશ્વ છે, આ તમારું વર્લ્ડ છે સાહેબ. આયા ઉપર બાપુજી ઊભા છે, આવી જાઓ. આ તમારો પરિવાર, એક એક સભ્ય, કોઈ બાકી ના રહેવો જોઈએ. આ મમ્મીઓ આ બાજુ નથી આવી એકની તકલીફ એ છે. બે ભાઈઓ ભળી લો, બે ભાઈઓ ભેગા થઈ જાય. આટલા વર્ષે આજ ગળે મળી રહ્યા છો. અરે મારા ભાઈ વીએમ સાહેબને ગળે મળો. હા, એકબીજાને ગળે મળો. આ પ્રેમ તમારો છે. આ તમારો દીકરો તમારા પગે, તમારી ઉર્જાઓ છે સાહેબ, અને એની આંખના આંસુ તમારા માટેનો એ સાર છે. આ છે તો દુનિયા છે, અને આ છે તો એક એક લોકો, કોઈ બાકી ના રહેવા જોઈએ. અરે મારો ભાઈ, અરે મારો ભાઈ, વાહ ભાઈ વાહ. એક હજુ કહું છું, હજુ શરૂ નથી થયું. આ દીકરીઓ, તને પૂછું બેટા, આ તને ક્યારની ખેંચે પપ્પાને લઈ જવા માટે? છોડો મમ્મીઓ દીકરાઓને, અને એમને એના બાપને મળવા દો. આ થાય તો દુનિયા બને છે. અરે અભિમાન છોડીને પગે પડી નવી દુનિયા બનાવ. આ થાય તો દુનિયા તમારી છે. આ ન થાય તો શું છે? આ દીકરી જે આવી શકીને એને અભિનંદન આપું છું. બેટા, આજે મારો આવવાનો ધક્કો પડી ગયો. આપણાથી આ ગેપ મોટો પડી ગયો છે. એ જે રડે છે ને, એનો ભાવ તમે ખાલી જુઓ તો ખબર પડે એને કેટલો પ્રેમ જોઈએ છે યાર. અને તમે તમારી દીકરીઓ પાસે, દીકરા પાસે જઈને નવી ઉર્જાઓ બનાવો. બાકી તમારા જિંદગી એને મળશે. છૂટા કરો એને, મોકલો એને. ક્યાં છે પપ્પા? મળવા ગયા હતા પાછળ. હા, ભાઈ ક્યાં છે? ભાઈ ક્યાં છે? આમ અરે જગ્યાઓ છોડો. આ રાજકોટ ને બાજુ પાણીનું અભિમાન બહુ છે. વીએમ સાહેબ 2-3 ડોઝ દેવા જોઈએ. તૈયાર પિલર છે. ડોલી, આ વસ્તુ જીવનને બનાવનારી છે. એક્સપ્રેસ યોર લવ. તમે તમારા પ્રેમને, અરે છોડો અભિમાન. કોણ છે આ? ગળે મળો એકબીજાને. મૂકો પોતાની અસ્મિત્વનો આધાર. કૌશિક સખિયા ક્યાં છે? કૌશિક સખિયા આવો. કૌશિકભાઈ, કૌશિકભાઈ ઝડપથી. અરે ભાઈ, તમારા મમ્મી આવ્યા છે? તમારા મમ્મી આવ્યા છે તો અહીંયા હું ઊભો છું. જાને ભાઈ, આ જાવ ને ભાઈ, એકબીજાને મળો ને, નીકળો ને ભાઈ. આ માં કેવી કહેવાય, હલી નથી શકતી પોતાના દીકરા માટે. કૌશિકભાઈ ક્યાં છે? કૌશિકભાઈ મળી લો. તમારા બધાના મમ્મી આવ્યા છે ભાઈ? ઓ મોટા ભાઈ, તમારા મમ્મી આવ્યા બધાને? તો અહીંયા જાઓ તો સોલ્યુશન થાય ને. અહીંયા ઊભા થશે. જાઓ અને મમ્મીઓને કહો, દીકરાઓ માટે આવો. આ તમારો પ્રેમ છે, આ લાગણી છે. આ નથી તો કાંઈ નથી. અરે અભિમાન છોડો યાર.
આ દીકરી તમને મળી કે અરે આમ પકડો એક મિનિટ સ્ટોપ કર જૈનસ 72 વર્ષના મોદી સાહેબ 92 વર્ષના હીરાબાને ભેટે 125 દેશ લાઈવ જોવે સાલા એમને શરમ ના આવે આપણને શેની શરમ આવે આપણા બાળકોને મળતા અને તમે તમારા હાથ પડીને ઊભા છો માં તમારી રાહ જોવે જાઓ બધા જાઓ માના ખોળા માથું નાખીને બધાને પ્રેમ આપી દો યાર કોઈ બાકી ના રહેવું જોઈએ બનાવો જગ્યા ખાલી કરો એના માટે બનાવો જગ્યા તમે પણ જાઓ પોતાના પરિવારના એક એક સભ્યને મળો કોઈ બાકી ના રહેવું જોઈએ આ તમારી આંખના જે આંસુ છે ને સાહેબ એ જીવનનો પ્રેમનો ભાવ છે એને પકડો તો દુનિયા બની જાય તમે સ્નેહ મિલન તો બહુ કર્યા આજે સાચું સ્નેહ મિલન છે છોડો અભિમાન ને અહંકાર મળી લો એક એક વ્યક્તિને ગળે મળો આજુબાજુમાં છે બધાને ગળે મળો ભાઈબંધોને ગળે મળો આ માં તમારી રાહ જોતી હોય યાર આજ તેના માટે જીવન બની ગયું ભાઈબંધ પગે પડી નવી દુનિયા બનાવ અરે ઝૂકી જા એને તારા માટે જીવન ઘસી નાખ્યું છે યાર બે હાથે હાથ કરે ને આ તારી દુનિયા છે યાર સાસુ વહુને માફ કરી દો વહુ સાસુને માફ કરી દો આ તમારી દુનિયા અહીંયા બની જાય ભાઈ ખોળે માથું છે આ દુનિયા છે યાર આ નથી તો કાઈ નથી પપ્પાને મળો બહાર ગયા મમ્માને મળો મારો ભાઈ આ દુનિયા છે યાર આ પાવર છે આપણો હજી જેમને અભિમાનના અહંકારના ઓટકાર ખૂટતા ન હોય એ પોતાના પરિવારના એક એક સભ્યને મળવાની શરૂઆત તો કરો યાર દુનિયા તમારી થઈ જશે આવ દોસ્ત આવ આ દુનિયામાં કોઈ ના હોય એને બહુ મૂંઝાવતું નહીં ભાઈબંધ આજે આધાર તારો છે આજે ગીત છે એ તમારા દોસ્તો માટે છે થઈ જાવ સખ્યા પરિવારના એક એક ભાઈઓ ઊભા એક એક બહેનો ઊભી કોઈ ના હોય તમારી બહેનપણી કામ લાગે છે ને બહેનપણીના ખંભા ઉપર હાથ મૂકો આ બધી તમારી બહેનો છે આ બધી બહેનપણીઓ છે એક એક બહેનો ઊભા થાવ એક એક બહેનોને ગળે મળો એક એક ભાઈઓને ગળે મળો અને એનો સપોર્ટ બની જાવ યાર ખાલી ખંભા પર હાથ મૂકી દો એની દુનિયા બદલી જાય એને લાગવું જોઈએ કે મારો ભાઈબંધ મારી હારે ચશ્મા કાઢીને બતાવો કેટલો પ્રેમ તારો છે એના માટે યાર મારો આયાવરો ધક્કો પડી ગયો દોસ્ત એક ભાઈબંધ ને ભાઈબંધનો પ્રેમ પાછો મળી ગયો આ ભૂલી ગયા હતા આપણે એટલે તકલીફ પડી હતી અદબ છોડીને મળી લે યાર આ થાય તો દુનિયા બને છે આ થાય તો અસ્તિત્વ તારું બને છે છોડી દો અભિમાન છોડી દો અહંકાર ખીચામાંથી વીએમ સાહેબ હાથ કાઢો અને બાજુવાળાના ખંભા પર મૂકો એને તમારી જરૂર છે યાર ખીચાના હાથ કોઈને કામ ના લાગે લાગી જાઓ ગળે મળીને નવી દુનિયા બનાવો યાર આ તાકાત છે આ થાય તો બધું તમારું છે યાર જ્યાં પણ અભિમાન હોય અહંકાર હોય લાગી જાઓ ગળે આજ તો મેં સ્પાર્કલ કર્યું છે સમયને સંજોગ મળશે પાછો મળીશ તમને એકવાર અને આ હલી ગયેલી ખોપડીઓ પાછી હલાવીશ યાર સમજાય છે ને દોસ્ત જીવન આપણું છે સાંભળજે મારો ભાઈ બે ઓપ્શન છે તારી પાસે ઓપ્શન નંબર 1 દુનિયાના કોઈ એક ખૂણામાં બેસીને લડી લે અને ઓપ્શન નંબર 2 દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે યાર ચોઈસ તારા હાથમાં છે આ બધા તારી સાથે છે બોલો આ કે ના મૂકો ખંભે હાથ જબ હમ સબ સાથ હૈ બોલો જબ હમ સબ સાથ હૈ અરે જોરથી જબ હમ સબ સાથ હૈ કરો ઊંચો હાથ બોલો ડરને કી ક્યા બાત હૈ આજ ખાલી આગ લગાડી છે દોસ્ત તાપણું તમારા ઘરે છે પ્રેમ સાથે આ વાતને સાકાર કરજો ભાવેશભાઈ આ સમય લીધો ત્યારે મેં તમને 2.5 મહિના પહેલા કીધું હતું કે સખિયા પરિવારને એક ડોઝે ફીલ નહીં થાય થોડી વાર લાગશે પણ આજે મેં મારો પ્રયત્ન કર્યો છે શબ્દો મારા થોડાક આખા હોય છે બેનો આખા બોલો માણસ શું ખોટું લાગ્યું હોય તો માફ કરજો જોડણી ખોટી હશે સાહેબ લાગણી જરાય ખોટી નથી તમારા ભાઈ આવ્યા નો આવ્યા ને હું એટલા માટે અટકું છું સાહેબ 5 જણાને આના માટે કામ કરવું પડશે નો આવે પરાણે પ્રેમ નો થાય આપણી અનુભૂતિનો ખાલી મેં સારે વાહ વીએમ સાહેબ સલામ કરું તમારી સમજણને સાહેબ આના ઉપર કામ કરજો અને જ્યારે પાછો આવીશ ત્યારે કહીશ 10 સંબંધ એવા છે જે હજી સુધારવા પડે એમ છે અને એને સુધારવા માટે કામ કરવું પડશે મારા વાલા થઈ જાય ભાઈબંધ કાંઈક કરશું એટલે થશે કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો ચાંદ સિતાरों को आंखों में बुलंद रखना बहुत देर तक रात होगी मुसाफिर हो तुम मुसाफिर हूं मैं फिर किसी रोज मुलाकात होगी આ બહુ પરાણે કરાવેલો પ્રોગ્રામ છે સમય લઈને એટલે હું માફી ઈચ્છું છું પણ જ્યારે આ પૂરો સમય આપે ત્યારે 3 કલાક સખિયા માટે બુક અને 3 કલાક એને આપવાની જવાબદારી મારી હલો
હાલો બધા પરિવારોને નેક્સ્ટ પ્રોગ્રામ પાછા સાહેબને બોલાવી આવતા વર્ષે, રાઈટ? કોઈ બીજો પ્રોગ્રામ નહીં સવારે કે સાંજે રાતે. ખાય આખા દિવસ માટે સાહેબ અહીંયા 4 વાગે આવી જાય, સાંજે 8 વાગ્યા સુધી. અને આપણે બધાએ વહેલું આવી જવાનું 3 વાગે. આજે સાહેબની અડધી કલાક ઓછી થઈ છે, એ આવતા વર્ષે ધ્યાન રાખશો. અને હજી આપણે આવી જ રીતે બધા મોટિવેશનલ ને આવતી વર્ષે સાહેબ આવશે જ પાછા. રિપીટ બધા. હા, રેડી, ઓકે, થેન્ક યુ વેરી મચ. હાલો, ખૂબ ખૂબ આભાર. ખૂબ જ આપણે સૌએ આ તકે ખૂબ જ આનંદ કર્યો. મનીષભાઈ વઘાસિયા આપણે સૌની સાથે હતા અને બહુ સરસ રીતે આપણે આ પારિવારિક સ્નેહ મિલન 2025 સુંદર રીતે માણ્યું છે. અને હું ભાવેશભાઈ સખ્યાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર જોડાશે. ભાવેશભાઈ સખ્યાને વિનંતી છે કે પ્લીઝ આપ જોડાશો ખૂબ જ જલ્દીથી. અને આ તકે આપણે સૌ મનીષભાઈ વઘાસિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ. એમના કિંમતી સમયમાંથી થોડો સમય ખાસ લઈને આ તકે મોજૂદ થયા. અને વી રિયલી વેઇટ કે નેક્સ્ટ ડેટ ક્યારે છે કે જે આપણે હવે ખૂબ જ જલ્દીથી સેવ કરી લઈએ. અને મનીષભાઈ વઘાસિયાને ખૂબ ખૂબ જલ્દી મળીએ. જોરદાર તાલિયા મનીષભાઈ વઘાસિયા કે લીએ. કમ ઓન એવરીબોડી. થોડું ડિફિકલ્ટ શેડ્યુલના લીધે અત્યારે આપણે સોરી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, પણ વી આર રિયલી વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ સેશન કે જેમાં મનીષભાઈ વઘાસિયા આપણને સૌને ફરી પાછા મળે. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ વઘાસિયાનો આ તકે. અને આપણે સૌ ખૂબ જ જલ્દીથી આગળના દોર તરફ જવા જઈ રહ્યા છીએ. સમસ્ત સખ્યા પરિવાર સ્નેહ મિલન 2025 આપણે સૌ માણી રહ્યા છીએ. અને આપણે સૌની વચ્ચે ઘણા બધા મહેમાનશ્રીઓ ખાસ ઉપસ્થિત છે, જેનું આપણે સૌ સ્વાગતની સાથે અભિવાદન કરીશું. આપણા પધારેલા પરિવારના દરેક સભ્યો, નાના મોટા વડીલો, બાળકોને મારી એક ખાસ નમ્ર વિનંતી કે આપણા બાળકો માટેનો સરસ્વતી સન્માન સમારોહ કે 1 વર્ષથી આ બાળક પોતાના સન્માનની રાહ જોતું હોય ત્યારે આપણે અહીંથી કોઈ પણ પોતાનું સ્થાન છોડી અને જશો નહીં. આપણા મહેમાનો કે જે આપણા કાર્યક્રમને આપણા માન્ય સન્માન આપીને હાજર રહ્યા છે એમનું સન્માન કરવાનું છે, બાળકોનું સન્માન કરવું છે. એટલે મહેરબાની કરી અને કોઈ આ મનીષભાઈનો કાર્યક્રમ પૂરો થયો એટલે જગ્યા છોડી અને બહાર ના જતા રહે, ખાસ વિનંતી.